આ ગામ સંગઠનનું આ 11મો સ્નેહમિલન સમારોહ છે. મને લાભ મળ્યો તો 29મા સ્નેહમિલન સમારોહની અંદર સુરતની અંદર પ્રોગ્રામને માણવાનો. બહુ કાકાએ આખો જીરા ગામનો ઉત્સવ કેવો હશે, અયોધ્યામાં રામ આવ્યા હતા જે જલસો ભારતે કર્યો હતો એવો જીરામાં રામ આવવાનો જલસો બધાને કરવાનો છે, એ બધી જ વાત એમણે કરી હતી. દાતાઓનો સહકાર ખૂબ સારો રહ્યો અને અશોકભાઈનો ફોન આવ્યો કે આ રીતના આપણે આ વ્યવસ્થા કરવી છે અને આ દિવસે પાછો પ્રોગ્રામ ગોઠવવો છે, તો આજે પાછું મળવાનું થયું છે. હું આવ્યો ત્યારે બેન બહુ સરસ રીતે અમૃત મંથનની, એ સમુદ્ર મંથનની અમૃત ચિંતનની વાતો કરતા હતા. એણે 14 મુદ્દાઓ જીવનને જીવવાના કીધા. હું કોઈ મોટી મોટી ફિલોસોફી નહીં કરું, પણ બાબુ કાકાએ કદાચ પોતાના પ્રવચન આવી ગયું બાકી છે થઈ ગયું ને, એમાં એણે વાત કરી હશે કે સંગઠન એ સૌથી મોટી તાકાત છે. અને કાકા મને હમણાં જ કહેતા હતા અને વડીલે કહેતા હતા હમણાં કે અમારા ગામનું સંગઠન અમારે પહેલાં બનાવી લેવું પડ્યું હતું, કેમ કે અમારા ગામનું સંગઠન ન હોત તો કદાચ અમે જ ન હોત. સંગઠનથી જ દુનિયા બને છે અને સંગઠનની તાકાતને સમજવાની બહુ જરૂરી છે. થોડોક અવાજ ઘેરાશે, થોડોક ઘોળાશે, કાન કદાચ થોડાક ઓછા ખુલ્લા રે, બહુ ચિંતા ન કરતા, હૈયું ખુલ્લું રાખજો એટલે બધું હચવાઈ જાય. વ્યવસ્થા ગમે તેવી હોય, એ વ્યવસ્થામાં આપણે આપણા જીવનને જીવી જવાનું. આ સરસ મજાનો ઉત્સવ આપણને મળ્યો છે. બધા બા અહીંયા હામાં બેઠા છે. બા ખુરશી પગ લાંબા કરવા છે, કરી જ દો, કરજો, કાંઈ વાંધો નહીં. તમ તારે તમારી વ્યવસ્થા સચવાઈ જાય એમાં જ અમે રાજી છીએ. 11મું આ સ્નેહમિલન સમારોહ અને 11મા સ્નેહમિલન સમારોહના ઉત્સવને માણવા જ્યારે ઉપસ્થિત થયા છો, ત્યારે આ સ્નેહમિલન સમારોહના હેતુઓનો એક હેતુ એવો છે કે તમારા ગામની અંદર જે સરસ મજાના રામજી મંદિરનો જીર્ણોદ્ધાર થવાનો છે, એમાં ગામનો નાનામાં નાનો વ્યક્તિ પણ સહયોગી બને. અને એટલા માટે આજનો હેતુ થોડોક અલગ પણ છે. બીજો હેતુ એ છે કે ગુજરાતના બધાય ગામડાઓ હરિયાળા થઈ રહ્યા છે, તો જીરા ગામની અંદર પણ હરિયાળી ક્રાંતિ સર્જાય અને હજારોની સંખ્યામાં વૃક્ષો વવાય, એના માટેના સંકલ્પને સાર્થક કરવા પણ આપણે બધા બેઠા છીએ. આ સ્નેહમિલનનો ઉદ્દેશ તળાવને ઊંડો કરવાનો છે, ગામને શુદ્ધ કરવાનો છે, ગામની શેરીઓને સ્વચ્છ કરવાનો છે, મનને મજબૂત કરવાનો છે, પરિવારના લોકોને ભેગો કરવાનો છે. પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહનના ભાવથી વ્યક્તિ જીવનમાં આગળ કેમ વધી શકે એ ચેતનાઓને પ્રગટ કરવાનો છે. 11 વર્ષ પહેલા અમદાવાદના લોકોને ભેગા કરીને જેણે સૌથી પહેલી શરૂઆત કરી હશે કે જીરા ગામના લોકો ભેગા થાય, એણે વિચાર વાવ્યો હશે અને વિચાર આજે વટવૃક્ષ થયો છે, જેના છાંયે આપણે સરસ રીતે પ્રોગ્રામને માણી રહ્યા છીએ. મેં અશોકભાઈને પૂછેલું કેટલા લોકો ભેગા થશે, બોલે 500-700 લોકો ભેગા થશે. મારે તમને આજે આ વાતથી અવગત કરીને નવા વાતની શરૂઆત કરવી છે. તમે આજ પહેલા સ્નેહમિલન કેવી રીતે ઉજવતા હતા એનો મને ખબર નથી, પણ આજનું સ્નેહમિલન તમારા માટે યાદગાર એટલા માટે બનવાનું છે કે સ્નેહમિલનનો હેતુ સૌથી પહેલા મારે તમને સમજાવી દેવો છે. સ્નેહમિલનનો મુખ્ય હેતુ નવા વિચારોને વાવવાનો હોય છે. ખાલી ખુરશીઓ ઉપર બેસી અને ડાળનો વઘાર થાય એટલે દોડવાનો નથી હોતો. સ્નેહમિલનનો મુખ્ય હેતુ નવા વિચારોને વાવવાનો હોય છે. વિચારોની ક્રાંતિ ને વિચારોનું સર્જન શું કરી શકે, વિચારોની અંદર ખૂબ મોટી સંભાવનાઓ હોય. સરદાર પટેલને જેને છેલ્લી વાર જોયા હશે, એને ફૂટમાં જોયા હશે. જ્યારે એમની અંતિમ યાત્રા હશે અને વ્યક્તિ એને જોયા હોય, એને ફૂટમાં જોયા હશે. પણ આજે આ નાનકડો આમ તો ઢીંગલો બેઠો છે, એને તમે સરદાર સરોવર લઈ જાઓ, યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી લઈ જાઓ ને એ સરદાર પટેલને જોવે તો 183 મીટરની પ્રતિમામાં જોવે છે. આ તાકાત વિચારોની છે. જેના વિચારો મોટા હશે એને જ દુનિયા યાદ કરશે. આ વિચારોને વાવવા માટેનું સ્નેહમિલન છે. ખાલી વાતો કરવાનું સ્નેહમિલન નથી, ખાઈ પીને છૂટા પડવાનું સ્નેહમિલન નથી. દરેકની રીત અલગ અલગ હોય. બાળકો એટલે આવે કે ઇનામ મળશે, બહેનો એટલા માટે ગઈ વખતે કઈ સાડી પહેરી હતી, ભાઈઓ એટલા માટે આવે કે ઓલા ભાઈને મળી લઈ, ઓલા ભાઈને મળી લઈ, ઓલા હારે વાત કરી લઈ. દરેકનો હેતુ અલગ અલગ છે. પણ વિવેકાનંદ કહેતા કે ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું સફળતાની નિશાની છે અને ભેગા રહીને કામ કરવું એ સાચા અર્થની અંદર સફળતા છે. સમસ્ત ગામને ભેગું કરવાનું કામ જ્યારે અમદાવાદના યુવાનોએ કર્યું છે, ત્યારે થોડોક હેતુને સાર્થક કરી લો દોસ્તો. વાતો કરી છૂટા પડવા, થાળી ભરીને ભોજન કરવા, અહીંની વાત અહીંયા કરવા, સમયને કાપવા, બેનો જે કરતા હતા, હમણાં 2 વાર બાબુ કાકાએ ટોયકા, 3-4 વાર સંચાલકે ટોયકા, એના માટે આ સ્નેહમિલન નથી ભાઈ. આ સ્નેહમિલન આ નાનકડા 10 વર્ષના બાળકના દિલમાં ગામ પ્રત્યેની ઉર્જા ભરવા માટેનું સ્નેહમિલન છે. 10 વર્ષ પહેલા સ્નેહમિલન શરૂ થયું ત્યારે કોઈ વ્યક્તિને આ જગ્યાએથી સર્ટિફિકેટ મળ્યું હશે ને, બેન આજે ક્લાસ 1 ક્લાસ 2 હશે, બે આ જગ્યાએથી કોઈને ઇનામ મળ્યું હશે, એ આજે અહીંયા દાન કરતો હશે. આ વિચારોને વાવવાની અસ્તિત્વની વાત કરું છું.
ખાઈ પીને છૂટા પડવાની નહીં. અને ખાઈ પીને છૂટા પડવાનું હોય તો તમને પૂછે બા, હું પૂછે બા તમને શું ભાવે? તમારે કહેવાનું બાજરાનો રોટલો ને ઓળો. પેલા બેનને પૂછે તમારે કહેવાનું મંચુરિયન. જેમને જે ભાવતું હોત એ સ્વિગી કરી દે. બોલાવા શું કામ ભાઈ? તમને બોલાવ્યા શું કામ છે? તમને બોલાવ્યા એટલા માટે છે કે તમારે સાથે રહીને કામ કરવું છે. ભલા માણસ બેઠેલા બધાની જન્મભૂમિ જીરા છે. બોલો હા કે ના? મને હોકારો દેવો પડશે ભાઈ. તમારું મસ્ત ગીત મારું પુસ્તક છે. હું 4 શરતથી પ્રોગ્રામ કરું છું. પહેલી અને સૌથી મહત્વની શરત, આ વન વે કમ્યુનિકેશન નથી, આ 2 વે કમ્યુનિકેશન છે. મારે બોલવાનું છે અને તમારા લોકોને 4-5 લોકોને સાંભળવાની, બોલવાનું છે. 2 જ લોકો બોલ્યા. હા, વાડેલાલનું આઈસ્ક્રીમ મંગાવો બાકી બધા માટે. એ મારે બોલવાનું છે અને તમારા લોકોને બોલવાનું. બોલવાનું બોલવાનું. આ બેન ત્રીજી વારે જે આવી ને એ પહેલી વારે આવે ને તો દરેક ઘરમાં મજા પડી જાય, દરેક ઘર સુખી થઈ જાય, દરેક ઘરમાં જલસો થઈ જાય. પણ ત્રીજી વાર વાળી હાલ પહેલી વારે આવતી નથી. દરેક જગ્યાએ એવું નહીં કે દાન લેવાનું હોય, સમાજને ભેગો કરવાનો. દાદા બધી જગ્યાએ પ્રોબ્લેમ થાય છે. બીજી શરત છે, હું અદબ નહીં વાળવા દઉં ભૂરા. તન થાય કા જાડિયા અદબ કેમ છોડાવી? અદબ એટલા માટે છોડાવી કે એક દિવસની અંદર 60,000 વિચાર આવે, એક્શનમાં એ કઈ ના આવે. 1 મિનિટમાં 650 કરતા વધારે શબ્દો મગજમાં આવે. હું જેટલી સ્પીડથી બોલું છું એટલી સ્પીડથી બોલો. 150 કરતા વધારે શબ્દો ના બોલાય. બાકીના બધા બોડી લેંગ્વેજમાં જાય. અને અદબ પાડવાનો મતલબ થાય જાડિયા બોલ્યા કર. તારા જેવા તો 10 વર્ષમાં કેટલાય આવ્યા અને કેટલાય જોઈ લ્યો. અમને કાંઈ ફરક પડે નાય પાડે છે. બોલો અશોકભાઈ. પણ હું ફરક પાડવા આવ્યો છું એટલે હું અદબ નહીં વાળવા દઉં. માફ કરજો, હું એટલા માટે આ વાતોને શેર કરું છું કે સુધારવા નથી આવ્યો. મારું કામે નથી. કુરુક્ષેત્રના મેદાનની અંદર દુનિયાનો સૌથી સમજદારમાં સમજદાર વ્યક્તિ એટલે અર્જુન, અને સૌથી સમજદારમાં સમજદાર વ્યક્તિ એટલે ભગવાન કૃષ્ણ. સમજાવનારે સમજદાર, સમજનારે સમજદાર. તોય 700 શ્લોક ને 18 અધ્યાય લાગ્યા અને તોય માનતો જ નહોતો બાપેલો. ભગવાને સાક્ષાત સ્વરૂપ દેખાડીને કીધું હવે માન. ત્યારે માયનું ભગવાન તમે કયો એ કરાય. અને તમને શું લાગે હું તમને 1 કલાકમાં સમજાઈ દઈ એમ? ના ભાઈ ના, જરીએ નહીં. હું તમને સમજાવવા આવ્યો જ નથી. હું તમને અરીસો બતાવવા આવ્યો છું. જીવનની એ વાતો કરું છું. મારી વાત થોડીક કડવી લાગશે ભાઈબંધ, પણ વાત બહુ કામની હશે. બેઠેલા બધાની જન્મભૂમિ જીરા છે. બોલો હા કે ના? આ બેઠેલા બધાની જન્મભૂમિ જીરા છે અને જીરાનું ઉજ્જવળ ભવિષ્ય તમારા હાથમાં છે. તમે કદાચ દુનિયાના સૌથી મોટા બિલિયનર વ્યક્તિ બની જાવ ને, અને તમે બિઝનેસ ક્લાસમાં બેઠા હોય, એરોપ્લેનની અંદર 10 કલાકની સફર હોય, અને તમારી બાજુમાં ગુજરાતી વ્યક્તિ આવે એટલે તમને પહેલો સવાલ પૂછે કયું ગામ? તઈ તમે હકથી કહી શકો ને કે હવે જીરા નહીં બોલતા હો, હવે હરિયાળું જીરા બોલવાનું. હરિયાળું જીરા એટલે અમારું ગામ. બોલો હા કે ના? તો એના માટે આ સ્નેહ મિલન સમારોહ છે. અહીંયા બેઠેલા બધાની જન્મભૂમિ જીરા છે. બેનો હા નથી પાડતા હજી. હવે સ્વીકારો, હવે સ્વીકારો. જો હજી ના પાડે ઓલા બેન, વ્હાઈટ વાળા બેન તો આમાં હાથ હલાવીને ના પાડે. એ બેન હવે જીરા જ કહેવાય. નો સમજાવતું હોય તો સમજાવું. બુદ્ધિના આધારે, ક્ષમતાના આધારે, જ્ઞાનના આધારે, વાણીના આધારે, વર્તનના આધારે, વ્યવહારના આધારે, ભાગ્યલક્ષ્મીના આધારે, નસીબના આધારે, કોઈની પુણાઈના આધારે, એ વડીલોએ કરેલા પુણ્યના આધારે કોઈને બંગલા બન્યા, કોઈને ગાડી બની, કોઈને મોટા ફાર્મ હાઉસ બન્યા, કોઈની ત્યાં 1000 લોકો કામ કરે છે, કોઈને મોટી મોટી કંપનીઓ છે. પણ દાદા હજી તમારા જીરા ગામનો કોઈ યુવાન અમદાવાદની કોઈ નાનકડી પોલમાં એક નાનકડા 10 બાય 10ના નાનકડા ઓરડામાં ભાડે રહે છે. એ જે યુવાન ભાડે રહે છે ને એના ઘરે શિક્ષણનો પ્રશ્ન આવે. એ જે યુવાન ભાડે રહે છે ને એના ઘરે આરોગ્યનો પ્રશ્ન આવે. એ જે યુવાન ભાડે રહે છે ને એના ઘરે દીકરી વળાવવાનો પ્રશ્ન આવે. બેન તમે એના ઘરે મહેમાન થઈને જાઓ ને એટલે આસન્યું ફાતરે એટલે એ તમારો ડ્રોઈંગ રૂમ થઈ જાય. છોકરો ભણવા બેસે એટલે સ્ટડી રૂમ થઈ જાય. હાજે ગાડલું નાખે એટલે બેડરૂમ થઈ જાય. ગેસ બહાર કાઢે ને સેટી જતી એટલે એ કિચન થઈ જાય. આના ઘરે જ્યારે મૂંઝવણ આવે ને ત્યારે માણા મૂંઝાઈ જાય છે. આ મૂંઝાયેલા માણાને બેઠેલા યુવાનો ખાલી ખંભેથી ખંભો મિલાવીને એટલું કહે ને કે આ તારો પ્રશ્ન નથી, આ જીરા ગામના સંગઠનનો પ્રશ્ન છે. એટલા માટે આ સ્નેહ મિલન સમારોહ છે. વાતું કરીને છૂટા પડવા માટે નહીં. થોડો મુદ્દો પકડો યાર, વિચારને વાવો યાર. ખાલી અનુભૂતિનો આધાર લેવા માટે આ સ્નેહ મિલન સમારોહથી તાળીઓ પાડી નીકળી જવા માટે સ્નેહ મિલન સમારોહથી. પહેલા મેડમ હું કોલેજમાં જોબ કરતો એઝ અ પ્રોફેસર, એટલે હું સારું બોલતો, ગુડી. પછી છોડી કાકા એટલે સારું બોલવાનું બંધ કર્યું
અને હાચે હાચું બોલવાનું ચાલુ કર્યું. લાગે વાગે લોહીની ધાર આપણી ઉપર નહીં, સીધી વાત, નો બકવાસ. આ દુનિયામાં જેને પોતાના ગામ, જેને પોતાની જન્મભૂમિ પ્રત્યે પ્રેમ નથી, એ દુનિયાનો ગમે એવડો મોટો માણા હોય, એ માણા આપણા કામનો નથી. વિચાર તો કરો, ભગવાન રામ બોલે છે કે જનની અને જન્મભૂમિ જેવું આ દુનિયામાં કાંઈ ન હોય. જેને જન્મભૂમિના ઉદ્ધાર માટે કામ કરવું હોય, ત્યાંથી નવી દુનિયા શરૂ થાય. આ બેઠેલા બધા યુવાન મારો વિનંતી કરવી છે, તમે સાપુતારા જાજો, તમે અંબાજી જાજો, તમે આબુ જાજો, તમે સ્વિટ્ઝરલેન્ડ ફરવા જાજો, પણ વર્ષમાં 3 દિવસનો સમય કાઢી તમારા સંતાનોની હારે માદરે વતન જીરા જાજો, કેમ કે એ જીવન બનાવવાનું છે. ભલે તાળું મારેલું હોય તમારા ઘરને, એ તાળું બતાવજો. તારા દાદા અહીં રહેતા હતા બેટા, તારા દાદા આ સ્કૂલમાં ભણ્યા. કેમ ખબર? સંસ્કારોની અને સંસ્કારની કે યુનિવર્સિટી નથી. સંસ્કારો અને સંસ્કૃતિ એ મોલમાં નથી મળતા, એ માહોલમાં મળે છે. આ સ્નેહ મિલની માહોલ બનાવવાનું કામ કરે છે. માહોલ બનાવવો પડે યાર. અને હું જે બોલું છું એ તમે એમ સાંભળશો કે હું તમારા માટે કહું છું તો જ તમે કઈ લઈને જશો. સુધારવા નથી આવ્યો, સ્વીકારવા આવ્યો છું, અરીસો બતાવવા આવ્યો છું. આ પ્રોગ્રામને એમ સાંભળજો, આ ઊંચો હાથ કરો, આમ આંગળી કરો બધા, કે આ પ્રોગ્રામ મારે યાર બોલવાનું બધાને. આ પ્રોગ્રામ, અલા એટલા અવાજે કાંઈ ન થાય, જોરથી, આ પ્રોગ્રામ મારા માટે છે. કેમ કે ગામ કોનું છે? આપણું નહીં, મારું. ગામ કોનું છે? સુધરવાનું કોને છે? પરિવાર સુખી કોને જોઈએ છે? સમાજને શ્રેષ્ઠ કોને બનાવવો છે? આ બાજુમાં બેઠેલા બાળકોનું ભવિષ્ય કોને બનાવવું છે? તો આ પ્રોગ્રામ કોના માટે છે? એમ સાંભળશો તો કામ થાય. નકર ઘેરે જાઓ એટલે તમારી બેનપણી બેન રાહ જોઈને બેઠી છે, એ તમને પૂછશે, હે બેન આજ તો બહુ મોડું થઈ ગયું, ક્યાં ગયા હતા? એ કાંઈ નહોતું, ઓલું મંડળનું સ્નેહ ત્યાં ગયા હતા. તે ત્યાં શું હતું? તે જાડી આવ્યો હતો સુરતથી, ઠેઠ અશોકે બોલાવ્યો હતો. અશોક નથી ઓલા આપણા ગામનો, એને બોલાવ્યો હતો. તે શું હતું કે બેન બહુ સારી વાતો કરી, પણ બધી તાર મોટી હોવાના કામની હતી. પ્રોગ્રામ પૂરો. એમ નહીં સાંભળતા, મારે શું બદલવું છે એમ સાંભળજો. એક ભૂલ બાર બાર કરતા રહા ગાલિબ, ધૂલ ચહેરે पे थी और आईना साफ करता रहा गालिब. એટલે અરીસો સાફ કરીએ ને તો મોઢાના ડાગા સાફ ના કરવા પડે. બોલો આ કે ના? બહેનોને મારે કેવું છે, સ્વીકાર કરતા શીખો. મારો વિષય આજ 2 ભાગમાં વહેંચાયેલો છે. પહેલો ભાગ મારે સંગઠન સમજાવવું છે. 10 વર્ષ પહેલા જો કોઈ અમદાવાદની અંદર આ વિચાર વાવ્યો ન હોત, અને 29 વર્ષ પહેલા સુરતમાં વિચાર ન વાવ્યો હોત, તો આજે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ હોય કે ગુજરાતના ભાજપ પક્ષના મુખ્ય વ્યક્તિઓ હોય કે કેટલાય કલેક્ટરો હોય કે કેટલાય ડેપ્યુટી કલેક્ટર વ્યક્તિઓ હોય, અને જીરા ગામની અંદર વૃક્ષો વવાના છે, જીરા ગામમાં કામ થવાનું છે, એની ખબર જ ન હોત. આ વિચારને વંદન કરવો જોઈએ, એને અભિનંદન આપવા જોઈએ. દોસ્તો, તાકાત અહીંયાથી મળે છે. દોસ્ત, પોષણ અહીંયાથી છે. સંસ્કાર મોલમાં નહીં, માહોલમાં મળે છે. આ છોકરાઓને માહોલ આપવો બહુ જરૂરી છે. આ તમે નાનકડું અમથું 250 રૂપિયાની ગિફ્ટ આપી, એ લેવાય નથી આવ્યા. આ છોકરો ક્યારનો બાબુ કાકા બોલતા તોય આમ ધ્યાનથી સાંભળતો હતો, અને પેલા બેનને પણ ધ્યાનથી, મારું ધ્યાન એની સામું હતું, અને મને હવે ધ્યાનથી. તમારો દીકરો છે, હી ઇઝ ગુડ લિસનર. તો આ છોકરો 250 રૂપિયાની ઠેલી લેવા નથી આવ્યો, સેલોની એ બોટલ લેવા નથી આવ્યો, પણ વસતા જીરા ગામના 250 પરિવાર જ્યારે એ દીકરો સ્ટેજ ઉપરથી ગિફ્ટ લેતો હોય છે, એના માટે તાલી પાડે ને એટલા માટે એ આવ્યો છે. પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહનનો આ મંચ છે. પગ કપાઈ ગયા પછી કાકા વિચાર આવે. માણાના પગ હોય તો બધા વિચાર આવે ને. પગ કપાઈ ગયા પછી વિચાર આવે કે મારે એવરેસ્ટ ચડવો છે. આખી દુનિયા ના પાડે, માં કાનબા કે તાર કરવું છે? બોલે હા કરવું છે. તો બેટા, દુનિયામાં પગ હોય થોડા એવરેસ્ટ ચડે, પગ નો હોય ચડે. આમ જો, એક માના સેન્ટેન્સ પર એક 24 વર્ષની દીકરી એવરેસ્ટ ચડી જાય. અરુણિમા સીમા. આ પ્રેરણા વાવવાનો પ્રોગ્રામ છે, આ પ્રેમ વાવવાનો પ્રોગ્રામ છે. હાથ ના હોય, હું બોલું છું એટલે ખાલી પંપ નથી મારતો, વાત કરું છું. હાથ ના હોય, ગૂગલ સર્ચ કરો. હાથ ના હોય ને તો જુબાન અને પગ વડે એ વ્યક્તિ બાણ ચલાવે, અને અર્જુન એવોર્ડ લે, શીતલ દેવી 3 ગોલ્ડ ને 2 સિલ્વર લાવે ભારત માટે. આ તાકાત પ્રેરણાથી મળે છે, આ તાકાત પ્રેમથી મળે છે, અને સંગઠનની ઉર્જાથી મળે છે. સંગઠિત થવાની જરૂર છે સાહેબ. સંગઠન તમને હારવા નહીં દે. વરમાં એકવાર ભેગા થાવ છો તો એટલી ઉર્જા છે. વિચારો, 6 મહિને બેવાને, 3 મહિને, 2 મહિને, 5 મહિને થયા તો કેટલી ઉર્જા આવે. તાકાત સંગઠનની છે. દાદા ફ્રૂટવાળો શીખવાડે, આ છૂટી દ્રાક્ષ 30ની કિલો, આ ઝૂમવાળી 60ની કિલો. બોલો આ કે ના? આમ નહીં જામે બબુકા. મને મારા લોકોને પ્રેક્ટિસમાં જ લાવવા પડશે. એ હું બોલતો હોય કે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ બોલતો હોય, સામેવાળા વ્યક્તિની સાંભળવાની કેપેસિટી ખાલી 3 મિનિટની.
પછી મોબાઈલ ચેક કરે, આજુબાજુવાળા શું કરે છે ચેક કરે. એટલે દર 2-3 મિનિટે હું તમને હાથ હલાવીને કહીશ, હલો, તમારે મને કહેવાનું હાય, તો મને ખબર પડે કે દૂધ દોણામાં જાય. હલો બેન, હાથ હલાવીને કહેવાનું, હલો. હા, હવે કઈક જામશે ઉત્તર તમારા લોકોને કહેવાનું, હાથ હલાવીને હલો. હા, તો દુનિયામાં કામ થાય. સાંભળો છો ને મારી વાત? આ 30 કિલો, ઓલી 60 કિલો. દાદાએ પૂછ્યું એવું કેમ? બોલે છૂટી હોય ને તો 3 દીમાં બગડી જાય, ઝૂમ વળીને કાંઈ ન થાય. એ જીરાવાળા ભેગા રહેજો નકર હળી જાહો. ભેગા રે એની જ કિંમત થાય. બાલ્કની શ્રીલંકા તમારે જોડાવાનું છે. હલો ભાઈ, મોબાઈલ ઘડી મૂકી દે મારો વાલો. તુજે ક્યાં લગા છોડેગા? મેં છોડેગા નહીં. પુષ્પા ઝુકેગા નહીં, મેં છોડેગા નહીં. તારી જરૂર છે ગામને ભાઈ. સાંભળે છે ને? હા, સાવણીની સળીઓ ભેગી થાય તો કચરો કાઢે, એમાંથી એક હળી છૂટી પડી જાય તો હાવણી એને કાઢે. સાહેબ, ભેગા રહેવાથી જીત થવાની છે. આ સંગઠનની ભાવનાને સમજો સાહેબ. એકતા મે બલ, સંઘે શક્તિ કળયુગે. ભેગા થઈ જાવ એટલે કામ થવા લાગે. અને આવનારા સમયની ડિમાન્ડ છે. અત્યારે લોકો શું જોવે છે? બેંક બેલેન્સ કેટલી છે, લોન છે કે નહીં. સુરતમાં તો સ્ટાર્ટ થઈ ગયું. મોટા વરાછા મકાન હોય પણ હારે લોન ચેક કરે. હવે લોન છે કે નહીં, 2 વસ્તુ જોવે. ત્રીજું, ભણ્યો છે કે નહીં. બેન, એ સમય દૂર નથી. 2025 તમે મને યાદ કરશો, આજ તમને જાડિયો સપનામાં આવશે. 2025માં સવાલ પૂછશે, પરિવારની હારે રહે છે કે નહીં. આ પરિવારની હારે રહેશે ને એની ઇજ્જત વધવાની છે. માટે પહેલું કામ કરીએ, પરિવારો ભેગા થઈએ તો ગામ ભેગું થશે. બોલો આ કે ના? આ જેટલા મારા વડીલો બેઠા છે ને મને બહુ ગમે. અને આગળ બેહાડો મને બહુ મજા આવે. કેમ કે આ ધોળા વાળા છે ને એને કેટલાયના જીવનને બચાવ્યા છે. એ કેસ બગડે ને સુધારે ને તો વકીલ કહેવાય, પણ કેસને બગડવા ન દે તો એને ઘરનો વડીલ કહેવાય. વડીલની ઇજ્જત કરતા થઈ જાવ તો પરિવાર ટકી જાય. સુખનું સરનામું જડી જાય જો વડીલની ઇજ્જત થઈ જાય તો. ઘરના વડીલની ઇજ્જત થાય, દુનિયા બદલી જાય. ઘરના વડીલની જો ઇજ્જત થાય, પરિવારની તાકાત બદલી જાય. બેઠેલું બાળક છે ને સંસ્કારી બને જો દાદા હોય તો, સહનશીલ બને જો દાદી હોય તો, સ્વીકૃતિના ભાવવાળું દાદા દાદીનો સ્વીકાર હોય તો. બોલો આ કે ના? માટે પહેલો અને મહત્વનો મુદ્દો છે, સુખનું સરનામું જીવનમાં જોતું હોય, સમજણની અનુભૂતિ જીવનમાં જોતી હોય, દરેક સમસ્યાનું સમાધાન કરવું હોય તો પહેલું કામ કરો, ઘરના વડીલની ઇજ્જત કરો. જેટલા યુવાનો મારા દોસ્તો બેઠા છે ને હું નાનકડો અમથો એક ઇલાજ આપી રહ્યો છું. હલો, હા, આ બાજુ હોય તો આ બાજુ કરે. બહેનો નથી કરતા, અહીં જાવ તો ભાઈઓ નથી કરતા. બધાને કરવાનું છે. હલો, ઈલાજ આપી રહ્યો છું. જો જીવનમાં રાજી રહેવું હોય, સુખી થવું હોય, આગળ વધવું હોય તો શું કરવાનું? છેલ્લા 8 વર્ષથી હું કરું છું. જલસો પડે છે. 6 વર્ષથી નાના બાળકની હારે રમવાનું અને 60 વર્ષથી મોટા બાળકની હારે ભમવાનું. દુનિયાની કોઈ તાકાત તમારા ડેવલપમેન્ટને રોકી ન શકે. જે આ કરતા હોય એ દુનિયામાં સૌથી આગળ વધે. સાહેબ, વડીલોને ઇજ્જત કરતા શીખો. ઘરના વડીલો બહેનોને જરાય ન ગમે. કેમ? ઇન્ડિપેન્ડન્સી ના રહે. આ ઘરે બા બેઠા હોય એટલે બેનને બહાર જતા પહેલા પૂછવું પડે, બા અમે પિક્ચર જોવા જઈએ છીએ, 9 વાગ્યાનો શો છે, 12 પતશે, 12:30 પાર્કિંગમાં, 1 વાગે ઘરે આવશું. ઇન્ડિપેન્ડન્સી 0 થઈ જાય. હા કે ના? હા, ના નહીં પડવાની, સાચું જ છે. હા, ઇન્ડિપેન્ડન્સી 0 થઈ જાય. પણ મારે તમને કેવું છે, ભલે પરિવાર સાથે રહેતા ના હોય, સ્વતંત્રતા બહુ મળે, પણ જ્યારે મૂંઝાવ ને ત્યારે સથવારો કોઈનો ન મળે. જો સથવારો જોતો હોય તો પરિવારને ભેગો રાખવો પડે. જો સથવારો જોતો હોય તો સૌને સાથે રહેવું પડે. સાહેબ, આ મુદ્દાને પકડજો. આવનારા સમયમાં પૂછવામાં આવશે કે તમારા ઘરમાં દાદા છે તો જ દીકરી દેશે. આવનારા સમયની ડિમાન્ડ આવશે, મુઠ્ઠીની તાકાત આવશે. અને એટલા માટે બધાને ભેગા રહેવા માટે વાત કરું છું. બહુ મોટા વડીલ થઈ ગયા અને વડીલ શું કરે, 8:30 9 વાગ્યાનો સમય થાય એટલે ગામના યુવાનોને શીખવાડે કે જીવન કેમ જીવાય. 8:30 વાગ્યા, બધા યુવાનો આવ્યા, વ્યક્તિ કંઈક શોધવા લાગ્યા. વ્યક્તિને શોધતા જોઈ અને યુવાનોએ પૂછ્યું કે અમે કંઈક હેલ્પ કરીએ, મદદ કરીએ. બોલે કરો ને, અમે તો કરીને થાક્યા. તમારા જેવા હાથમાં લે તો બહુ ઝડપથી થાય. આ મંચના બેઠેલા બધાની ઈચ્છા આ જ છે, પણ યુવાન આગળ આવતો નથી. મેં કીધું 2 ડગલા આગળ આવ્યા. એમ નહીં. ટેક રિસ્પોન્સિબિલિટી, ગીવ રિઝલ્ટ. જવાબદારીઓ લો, પરિણામ દો. આ દુનિયા એને જ યાદ કરે છે.
એ દક્ષિણ આફ્રિકાની એ ટ્રેનમાંથી માત્ર ગાંધી નીચે ઉતારવામાં નહોતા આવ્યા. ગાંધી જેવા 67 લોકો હતા, એમાંથી 52 વ્યક્તિઓ ઇન્ડિયન હતા. એવા ઇન્ડિયન વ્યક્તિઓ કે જેને આપણે જાણીએ છીએ, એમાંથી 7 બેરિસ્ટર હતા, 7માંથી 5 ગાંધી કરતા વધારે કમાનાર હતા. ગાંધી એ સમયે દિવસમાં 5 વાર કપડાં બદલતા હતા. આપણે બધાને સ્ટોરી એવી છે કે 1 વાર નીચે ઉતાર્યા હતા, 1 વાર નહીં, એને 3 વાર નીચે ઉતાર્યા હતા. એને વિચાર્યું આટલો ભણેલો ગળેલો છતાં મારી હાલત આ છે, તો મારા દેશના એ ગરીબ માણાની હાલત શું હશે? કાગડા કૂતરાની મોતે મરીશ પણ ભારતને આઝાદી અપાવીશ. મારી યુવાનોને કહેવું છે, જવાબદારી લો. મારા ગામમાં થવું જોઈએ, જવાબદારી લો. મળો આ વડીલોને, વાત કરો પોતાની કે આપણા ગામમાં આ વસ્તુ હોવી જોઈએ, આપણા ગામમાં લાઇબ્રેરી હોવી જોઈએ, આપણા ગામમાં વડીલો માટે એક મસ્ત મજાની વસ્તુ હોવી જોઈએ, આપણા ગામની અંદર પર્યાવરણલક્ષી કામો થવા જોઈએ, આપણા ગામમાં તળાવ થવા જોઈએ. હા કે ના? વિચારોને વાવો યાર. આ વડીલો એક વાત કર્યા પછી યુવાન કે મળતું નથી, બાપુ અહીંયા જ ખોવાણું છે. બોલે ના, સોય તો ઝૂંપડીમાં ખોવાણી છે. તો કે અહીંયા કેમ શોધાવો છો? બોલે અંજવાળું અહીંયા છે ને એટલે. યુવાનો દાંત કાઢવા માંડ્યા. યુવાન કે બાપુ, જે વસ્તુ જ્યાં ખોવાણી હોય ને ત્યાં ગોતવાની હોય. બાપુ કે આવું દુનિયાને સમજાવો. કે કેમ? એ દુનિયાને સમજાવો. કે કેમ? બોલે દુનિયાની સુખ, શાંતિ, સંપત્તિ, પ્રેમ, પ્રેરણા, પ્રોત્સાહન, જીવનની અનુભૂતિ ખોવાણી ક્યાંક બીજે છે, એ ગોતી ક્યાંક બીજે રહ્યા છે. એને કયો બધું પરિવારમાં છે. જો પરિવાર ભેગો થઈ જાય તો બધું મળી જાય. પરિવારને સાથે રાખવાનો ઉદ્દેશ તમારા જીવનમાં જીવવો જરૂરી છે. લોચો ક્યાં પડે ખબર? 5 લોકોને હારે બેહાડો ને પ્રમુખ, 5ને ભેગા બેડો લોચો પડે. શું કામ? આ આંગળીઓ 5 અટપટી, બહુ અકા, અંગૂઠો કે હું મોટો, જોવો મારી સાઈઝ, મારી નહીં અંગૂઠાની, જોવો મારી સાઈઝ. આમ કહું તો ઓલ ધ બેસ્ટ, આમ કહું તો ટાઈ ટાઈ ફિશ. સાય વાળો થઈ અને દસ્તાવેજ પર પડું તો માલિક બદલી નાખું. હલો, હું મોટો. ગામમાં બી એ વ્યક્તિઓ હોય જેની પાસે હોય હું મોટો, બાજુવાળી આંગળી કે એવું ન હોય ભાઈ. 5 વર્ષે ઇલેક્શન આવે, જીરા જીરા. હલો, તો યાદ ન કર્યું હોત તો સારું હતું કા. 2 વર્ષ પહેલા, હવે મારી જવાબદારી, અશોકભાઈની કઈ જવાબદારી નહીં, બહુ હકની હું બીજું બોલું, મારી જવાબદારી બોલું છું. તમારે કોઈને ચિંતા નથી કરવાની. ઝુકેગા નહીં સાલા. 2 વર્ષ પહેલા એક ઇલેક્શન આવ્યું હતું, ડખા કરીને ગયું હતું. હલો, એટલે બાજુવાળી આંગળી કે ઇલેક્શન આવે, બ્લુ કલરની ચાપ દબલું, દેશનો રાજા બદલી નાખું, હું મોટો. બોલો આ કે ના? બાજુવાળી આંગળી કે અમે ના હોય તો મુઠ્ઠી જ ના બને, અમે મોટા. બાજુવાળી આંગળી કે એવું ના હોય, ચાંદલો જ ન થાય તો રાજા બને, માટે અમે મોટા. ટચલી આંગળી કે બસ ને, નાના છીએ એટલે ભૂલી ગયા ને, ઇમરજન્સીમાં તો અમે જ કામ લાગીએ. તમે સમજો છો ઈ નહીં, ગોવર્ધન પર્વત તોડવા જેવી મોટી મુસીબત આવે ત્યારે ટચલી આંગળી જ કામ લાગે. નાનામાં નાના વ્યક્તિને સાથે રાખીને કામ થાય તો સમાજ બને. બોલો આ કે ના? અને આ મુઠ્ઠીની તાકાત બહુ હોય કાકા. આ વડીલો પાસે જઈને શીખો તો મળે. 5 વસ્તુ, હું જેમ કરું છું એમ કરો, આમ કરો, આમ બધાય કરો, ભૂખ્યાનું ભોજન થઈ જાય. આમ કરો, આમ હારેલાના આશીર્વાદ થઈ જાય. આમ કરો, આમ મુંજાયેલું મનોબળ થઈ જાય. એ આમ કરો, આમ ગ્લાસ થઈ જાય જ્યાં પરસ્યો હોય ત્યાં. અને કોઈક આડો વાલે મુઠ્ઠો વાળો, કોઈક આડો મૂકો સામેવાળાનો ભૂકો નીકળી જાય. તાકાત છે આ 5 આંગળીઓની. ઉર્જાને પકડો સાહેબ, ઉર્જાને પકડો હોય તો કામ ન થાય. શીખો, ભેગું રહેવાનું શીખો. અને એના માટે સમજણનો સ્વીકાર બતાવ્યો. સ્વીકાર એ દુનિયાની સૌથી મોટી મૂડી છે. સ્વીકાર નથી થતો એટલે ટેન્શન છે. તમને બધાને શું હતું ખબર? બા સુરતથી આવ્યો છે, ઓલા પણ પોડીએ ઊભું ઊભું બોલ, એ થોડો અહીંયા આવશે. આ તો આવ્યો એનો વાંધો નહીં. આ તો પાસે આવીને પૂછે છે પાછો, હા કે ના? હા, તો તકલીફ અહીંયા છે બેન. જો સ્વીકાર થાય તો દુનિયા બદલે. ખોટું લગાડતા નહીં મારી બહેનો, પણ કાકાએ 2 વાર નોટ કરે એવું તમને હું નોટ એટલા માટે કરાવું છું, તમારાથી ઘર બનવાનું છે. ગૃહ લક્ષ્મી એ તમે જીવનનો આધાર છો. હું ભાઈ તરીકે કહું છું, દોસ્ત તરીકે કહું છું, તમારા દીકરા તરીકે કહું છું, એક વાતને શીખી લો આજે. તમને ઈશ્વરે જે આપ્યું છે એ પુરુષોમાં એક વસ્તુ ઓછી જ આપી છે, એ છે સર્જનની શક્તિ. આખી દુનિયામાં ભગવાન પછી કોઈ સર્જન કરે તો માત્ર સ્ત્રી કરી શકે. રસોડામાં ઉભા રહ્યો ને એટલે અન્નપૂર્ણા થઈ જાઓ. બાળકને જમાડતા હોય ને એટલે જતી સતી થઈ જાઓ. તમારી સાસુની સસરાની સેવા કરતા હોય એટલે અનસૂયા થઈ જાઓ.
તમારા પતિના પ્રોબ્લેમ આવે ને લડો તો રણચંડી થઈ જાઓ. પતિના જીવનના ટેન્શનને સાથે પકડી સાવિત્રી થઈ જાઓ. આમ તમે જોવો ને તો સ્ત્રી ધારે ને તો દાબા હાથને પરિવારને ટકાવી દે. સાહેબ, સ્ત્રીની તાકાત છે કે દાબા હાથે પરિવારને ટકાવે. તાકાત છે એની પાસે. પણ માફ કરજો, જે સ્ત્રી દાબા હાથે પરિવારને ટકાવે એ જ સ્ત્રી 3 ઇંચની જુબાન વડે પરિવારને પતાવે. ચોઈસ તમારા હાથમાં છે, ટકાવવું છે કે પતાવવું છે. હલો, મારી વાતમાં સચ્ચાઈ ના હોય ને બેન, તારી આંખમાં ભીનાશ ના હોય. મારી બહુ ખરાબ ટેવ છે, તમે બોલો એ તો મને સંભળાય બા, પણ તમે ન બોલો ની સૌથી પહેલા સંભળાય. અને આજે હું એની ઉપર વાત કરવા. સ્વભાવથી લોકો ટોકશે, વ્યવહારથી લોકો ટોકશે, આદતથી લોકો ટોકશે, માઇન્ડસેટથી લોકો ટોકશે. આજ પહેલી વાર તમને ટોકવાનો તમારી માન્યતાઓથી. તૈયાર છો? ઘા લાગશે તો કામ થશે, જીવનમાં બદલશે તો કામ થશે, કોઈ કે તો કામ થશે, થાય તો કામ થશે, કરો તો કામ થશે. બોલો આ કે ના? 3 પ્રકારના લોકો કાકા મારી આમ બેઠા છે. તમારે કામ હોપા છે ને હમણાં, એટલા માટે. પેલા લોકો એવા, એનો સ્વભાવ જ એવો હોય, જેટલું થાય એટલું કામ કરો. બીજા કેવા હોય, કરો એટલું કામ થાય. હલો. અને ત્રીજા કેવા હોય, તમને આવશે આ તમારા સિલેબસમાં, કેમ કે માતાજીની કૃપાથી, આપ સૌના આશીર્વાદથી 25 લાખ લોકોને મળ્યો છું. આ બધા મારા વડીલો, મારા માર્ગદર્શકો છે, જેને જીવનમાં મને ખૂબ સહકાર આપ્યો છે. બેંકમાં બોલું છું, વિધાનસભાના સત્રોમાં બોલું છું, મોટી મોટી કંપનીઓમાં ટ્રેનિંગ આપું છું, સ્ટાફ ટ્રેનિંગ કરું છું. તમારા અમદાવાદમાં દર અઠવાડિયે એકવાર આવું છું. પણ હું તમને આ વાત એટલા માટે કરું છું કે અહીંયાનો વિચાર જો બદલશે નહીં તો અહીંયા દુનિયા બદલશે નહીં. પહેલો વિચાર અહીંયાથી બદલો. તમારો એક મોટો વિચાર હું બદલવા જઈ રહ્યો છું. બોલો, બોલું? ખોટું ન લાગે તો બોલું? જીરાનો ઉત્સવ ખાલી સુરત વાળાનો નથી. તાલી ઓછી પડી. કેટલા લોકો મારી વાતને સમજી એકા? ત્રીજા પ્રકારના લોકો કેવા હોય ખબર? ભાઈ, ઈ કે તમે મને એકવાર કામ આપો, આપણે એ કામને એવી રીતે કરશું જિંદગીમાં તમે કોઈ દી કામ નહીં આપો. એ ત્રણેયને હારે રાખીને ગામના કામ કરવા પડે. બોલો આ કે ના? તો ચાલો મેઇન મુદ્દા પર. આ તો હું ખાલી પીચ ચેક કરતો. દાદા કેવા બોલ નાખવા, બધું રેડી જ છે. જમવાનું અડધી કલાક લેટ થાય હાલશે? અને થાય નહીં. દાળ વઘારી હોય તો બંધ રાખો. આવ્યો છું એટલે કામ કરીને જ જાય. કેક કટેગા સબ મેં બટેગા, પુષ્પા ઝુકેગા નહીં સાલા. બોલો આ કે ના? યસ. ચાલો થોડી સમજૂતીની વાત કરીએ, સ્વીકાર ભાવથી વાત કરીએ, થોડીક ફેરફારની વાત કરીએ. પરિવાર રાજી રહે તો માણા રાજી રહે. બોલો આ કે ના? આખી દુનિયાની સામે લડી જાય જો પરિવાર સાથે હોય તો. એ આખી દુનિયાની સામે જંગ કરી જાય જો પરિવાર સાથે હોય તો. જે આપણી દુનિયાની કહેવત છે કે જે માણસનો પરિવાર સાથે હોય એ આખી દુનિયામાં જીતે, પણ જેનો પરિવાર હારે ન હોય એ જિંદગીમાં ક્યાંય ન જીતે. ચાલો પરિવારને એક તાતને બાંધતા શીખીએ, જીવનની મોટી ઉર્જાને માણતા શીખીએ. 7 વારમાં મજા બહુ આવે, પણ સાચી મજા તો પરિવારમાં આવે. 8મો વાર જે લિસ્ટમાં નથી પણ મજા ન્યા છે. તહેવારની મજા પણ પરિવારમાં આવે. બોલો આ કે ના? તો આજ એની થોડી અનુભૂતિ શીખીએ. જો પરિવારને ટકાવવો હોય તો સમજણ રૂપી સોનાને વાવો. સમજણ રૂપી સોનું છે. સમજણ રૂપી સોનું એટલે શું? સોનાની કિંમત વધે એમ સમજણની કિંમત વધે. કોઈકને મેં પૂછ્યું કે ભાઈ સુખી કેમ થવાય? તો બહુ બ્રિલિયન્ટ વ્યક્તિ હતા. એણે કીધું કે પદ હોય, પ્રતિષ્ઠા હોય, મોભો હોય, માન હોય, સન્માન હોય, રૂપિયા હોય, સુવિધાઓ હોય તો સુખી થઈ જવાય. બોલો આ કે ના? થવાય. મેં તમને કીધું મુદ્દાને પકડજો. પદ, પ્રતિષ્ઠા, પૈસાથી સુખી ના થવાય. સુખી ખાલી સમજણથી જ થવાય. જેની પાસે સમજણ હોય ને એ જ માણસ સુખી થઈ શકે. આ સમજણનો મુદ્દો પરિવારને ટકાવે છે. સાહેબ 5 વર્ષ પછી પ્રેસિડેન્ટની ગાડી ઉપરથી નહીં લાઈટ ઉતરી જાય. ઉતરે કે ન ઉતરે? આમ જો હાચા હીરાના નેકલેસ પહેર્યા હોય ને બેનો, હાચા હીરાના નેકલેસ પહેર્યા હોય, કાનમાં હાચા હીરાની ઇયરિંગ હોય, તો એ 7મા માળે પંખા ઉપર લટકી જવું પડે જો સમજણ ન હોય તો. અને કોરી ભાખરીમાં અથાણું નાખીને પણ જમીન વ્યક્તિ રાજી રહે જો સમજણ હોય તો. એ સમજણને કેળવો તો દુનિયા બને છે. બોલો આ કે ના? તો પરિવારને સાથે રાખવા કરવાનું શું? હલો, હાથ હલાવીને એ ભાઈ અહીંયા અહીંયા, એ મોટા ભાઈ, એ મોટા ભાઈ અહીંયા ચોકડીવાળા શર્ટ, હાથ હલાવીને હલો, ભગવાન તમારું ભલું કરે. પેલું કામ કરવાનું. મારા ભાઈઓ મૂંઝાઈ ગયા છે ને થોડાક રિલેક્સ કરો. એ બહેનો, એ દેવીઓ, આને થોડાક છૂટા કરો. ઈ જ તો વાંધો છે. જો સાંભળો, તમને ગમશે એટલે કહું, આ ભાઈઓ સૌથી વધારે ખુશ ક્યારે થાય?
એ ઘરે આવ્યા અને તમારા પાસે બેડરૂમમાં આવ્યા, તમે વાત શરૂ કરો, આજ છે ને આવું થયું, એમાં એની ભૂલ ક્યાંય ન આવે. પછી આ ભાઈઓ બા પાસે આવે, એ ઝીંડોળે ઝૂલો, મારી માં ઝૂલતી હોય હિંડોળે ને આવે, બા પાસે બે, બા કે આજ આવું થયું બેટા, આવું થયું, એમાં એની ભૂલ ઈ ક્યાંય ન કે. આ લોકોને આટલા વર્ષમાં સમજાવું નથી કે મારા ઘરમાં ડખો શેનો થાય છે. હુડી વચ્ચે હોપારી, હલો તો બધા રાજી થયા. જો મારે તમને કેવું છે, જો બોલતા બોલતા ખાલી એક શબ્દ બોલી જાઓ કે આજે આપણા ઘરમાં આ થયું અને અહીંયા મારી ભૂલ હતી, સાહેબ તમારો પરિવાર ટકી જાય. બોલતા બોલતા ખાલી એક શબ્દ બોલાઈ જાય કે અહીંયા મારી મિસ્ટેક હતી, પરિવાર ટકી જાય. સ્વીકાર નથી થતો બેન, સ્વીકાર વગર સુધાર ન થાય. એક્સેપ્ટ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ. જ્યારે તમે એક્સેપ્ટ કરો છો ત્યારે સુધારો સ્ટાર્ટ થાય છે. સ્વીકાર વગર સુધારો થાય જ નહીં. સુધારવાની પ્રથામાં પહેલો સ્વીકાર કરતા શીખો. કેટલી બહેનો મારી હારે સહેમત છે કે વાત તારી સાચી છે ભાઈ, સ્વીકાર કરવા સુધારો થાય. ધન્યવાદ, આભાર. બીજો મુદ્દો કહું, થોડોક સ્પીડમાં જાઓ, તમને ભોજન વહેલું મળે વ્યવસ્થા કરું, પ્રોગ્રામ તો લાંબો હોય. હા આભાર બેન તારો, થેન્ક યુ. ભોજનની ને જરી ઈચ્છા નથી, તમે બોલો મને ગમ્યું, પણ તમારા જેવો વિચાર બધાનો થાય તો મજા આવે. તૈયાર? હાચે હાચું કહીશ, લોચો પડશે હાલશે, તકલીફ પડશે, ખુરશી છૂટી મારવાનું મન થાય હાલશે. સ્નેહ મિલનમાં આવ્યા એને 5 કલાક થઈ કે ન થઈ? બધાએ કીધું જીરા ગામનું સ્નેહ મિલન છે, અમે જ આવી છીએ. કહીને આવ્યા ને બેન, ખોટું ન લગાડતા. બાજુમાં બેઠેલા વ્યક્તિ સામે આપણે હજી દાંત નથી કાઢ્યા. આપણે આવ્યા છીએ સ્નેહ મિલનમાં અને બાજુમાં બેઠેલા વ્યક્તિ સામે આપણે સ્માઇલ નથી કરી. કેટલા લોકો મારી વાતથી સહેમત છે કે વાત સાચી છે? સાહેબ આ મૂંઝવણનો પહેલો મુદ્દો છે. હલો, જો પરિવારમાં રાજી રહેવું હોય, પરિવારમાં ખુશ રહેવું હોય, આનંદમાં રહેવું હોય તો સ્માઇલ કરો. સ્માઇલ ઇઝ સોલ્યુશન. એ દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી દાંત કાઢો એટલે સોલ્વ થઈ જાય. આપણાથી કઢાતા જ નથી. એવા 3-3, 4-4 દી જાય, સાસુ વહુની સામું દાંત ન કાઢે, વહુ સાસુની સામું દાંત ન કાઢે, આવડા મોઢા લઈને ફરે. મારે કેવું છે, ઉસ ચહેરે पे मक्खी बैठने भी इकरार करती है, उस चेहरे पे मक्खी बैठने से भी इकरार करती है, गम और उदासियां जिस चेहरे का शृंगार करती है. એલા હુરજી ગયેલા ને હુજેલા મોઢા ઉપર માખે નથી બેહતી. દાંત કાઢો એટલે સોલ્યુશન છે. તમે ડીશ લ્યો તો આગળ વાળા દાંત કાઢજો, વાયા વાળા દાંત કાઢજો, સેફટી થઈ જશે, તમારા કપડા નહીં બગડે. સ્માઇલ ઇઝ સોલ્યુશન. દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી દાંત કાઢો સોલ્વ થાય. બોલો આ કે ના? મારે બધી જ સાસુઓને કેવું છે, સિદ્ધાંત બનાવો, ઉઠીને ભગવાનના દીવાબત્તી કરી બા દાંત કાઢવાના. કાઢો બા. હા હવે કાઢો, મૂંઝાવ નહીં જરીએ, ચિંતા ન કરો, દાંત કાઢો, ટેન્શન ન લ્યો જરીએ. આ દાંત કાઢશો ને તો 50% પ્રોબ્લેમ સોલ્વ. એ મોટા યુદ્ધો થયા જ ના હોત જો સ્માઇલના કાઢવા શમશેરના બદલે સ્માઇલ કાઢી હોત. દાંત કાઢો તો સોલ્વ થઈ જાય. દુનિયાના 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. નાનકડો સિદ્ધાંત બનાવો. હું તમને ઓળખતો છું નહીં, પહેલી વાર મળ્યા ભાઈ તમે, પણ જો હું દાંત કહું તમારે કાઢવા જ પડે. આ સિદ્ધાંત છે એટલે કહું છું. ભાઈઓ સામે, ભત્રીજાઓ સામે, ભાણિયાઓ સામે, કાકા સામે, મામા સામે, પાડોશી સામે સ્માઇલ કરો. સ્માઇલ ઇઝ સોલ્યુશન. આ દુનિયામાં દરેક જગ્યાએ પ્રોબ્લેમ છે, દરેક જગ્યાએ સમસ્યા છે, દરેક જગ્યાએ ટેન્શન છે, પણ દરેક સમસ્યાનો રસ્તો છે. અને આ રસ્તો એને જ મળે છે જેનો ચહેરો હસતો છે, જે હસે છે ને સમસ્યાઓનું સમાધાન મળે છે. એક બહુ ટ્રેનિંગ મારી ચાલતી હતી ઘોડદોડ રોડ સુરતની અંદર, એક જ્વેલર્સ છે, એમાં એક દીકરી આવી, બોલે સર આપ બોલ रहे हो स्माइल करो. हेलो, लेकिन स्माइल आए नहीं तो कैसे करे? मैंने एમને કીધું કે આર્ટિફિશિયલ કરો બેન, આર્ટિફિશિયલ. બોલે कैसे? बोले ऐसे કરો તો બેન. 15 દી પછી બેન આવ્યા, મને કે સર मैजिक हो गया, मिरेकल हो गया, जादू हो गया. मैं कहा શું થયું? बोले सर आर्टिफिशियल स्माइल करते करते रियल स्माइल कब हो गई पता ही नहीं चला. એ બેનો ખોટું સાસુ હમે દાંત ચાલુ કરો. હલો, હાચા ક્યારે થઈ જાય ખબર જ નહીં પડે. હાચા દાંત કાઢવાની શરૂઆત કરો. બોલો હા કે ના? કેટલા લોકો મને કહે છે કે દાંત કાઢવા પડશે ભાઈ? કેટલા લોકો મારી હારે છે? અચ્છા, આ બાજુ રહું તો આ નથી, આ બાજુ રહું તો આ નથી, હું એક જ છું. કેટલા લોકો મારી હારે છે? વાહ ભાઈ વાહ. બીજો મુદ્દો કહું છું, દુનિયા બદલશે. યુગ બહુ ફાસ્ટ છે. આવા પ્રોગ્રામમાં બધા ભેગા થઈએ છીએ, પણ થોડીક તકલીફ પડી રહી છે.
થોડો ફેરફાર કરવાની જરૂર છે. પોતાના જમણા હાથને આમ કરો, દિલ ઉપર લાવો. બધા મારી યારે જોરથી બોલજો, હું બોલું ને એમ. આંખ બંધ કરો, ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. આમ રાખો હાથ, આંખ બંધ કરો, ઊંડો શ્વાસ લ્યો. બેન આંખ બંધ કરી દો, વિશ્વાસ રાખો તમારો મોબાઈલ ચપ્પલું નહીં ચોરી જાઓ. ભાઈ તમે બંધ કરજો. ભાઈ બે બંધ કરો, એક ખુલીને એને ઇન્ડિકેટર કહેવાય. બે બંધ કરો ઓ ભાઈ. હા આમ કરો, આમ બોલો મારી હારે જોરથી. હે માનવી, હે મનુષ્ય, છેલ્લે જોરથી, છેલ્લે મેં મારા પરિવાર સાથે 30 મિનિટ કોઈ પણ સ્વાર્થ વગર સંવાદ ક્યારે કર્યો? 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 હેલો, થોડોક બહેનોનો હોકારો હા આવશે. આ બાજુ તો સબકા નામ જય જગન્નાથ. સંવાદ નથી કરતા ને વડીલ, એટલે સમસ્યાઓ થઈ રહી છે. હું નથી કહેતો, કુરુક્ષેત્રના મેદાનની અંદર ભીમ અને દુર્યોધનની વચ્ચે પણ વાત થઈ, કૃષ્ણ અને અર્જુનની વચ્ચે પણ વાત થઈ. ભીમ અને દુર્યોધનની વચ્ચે વાત થઈ એ વાતને કહેવાય વિવાદ. દુનિયાના બધા જ પ્રશ્નો એમાં છે. કૃષ્ણ અને અર્જુનની વચ્ચે જે વાત થઈ એ વાતને કહેવાય સંવાદ. દુનિયાના બધા જ પ્રશ્નોના સમાધાન એમાં છે. મારે બેઠેલા બધાને કહેવું છે, ખાલી 30 મિનિટનો સંવાદ ચાલુ કરો સાહેબ, દુનિયાના બધા જ પ્રોબ્લેમ સોલ્વ થવા લાગશે. ઘરે બેઠેલા વ્યક્તિને તમારા સંવાદની જરૂર છે. એને તમારી સાથે વાત કરવાની જરૂર છે. જરૂર છે. ઘરે બેઠેલી એ બુઢી માં ઈચ્છે છે કે મારો દીકરો ભલે 65 વર્ષનો હોય પણ મારી બાજુમાં બેસી મારો હાથ પકડીને મને પૂછે કે બા તું કેમ છો? બાપુજી તમે કેમ છો? આ 5 વર્ષના દીકરાથી લઈને 65 વર્ષના વડીલો સાથે બેસીને ખાલી 30 મિનિટ જો વાત કરે તો સમાજમાં ચાલતા 4 મોટા કેન્સર. પહેલું કેન્સર સંસ્કાર વગરના બાળકો, બીજું કેન્સર દેરાણી જેઠાણી પરિવારના ઝઘડા, ત્રીજું કેન્સર માતા પિતાની ઘરમાં ઇજ્જત ના થવી, અને ચોથું કેન્સર માનસિક ત્રાસ. આ ચારેય સોલ્વ થઈ જાય જો સંવાદ કરો તો. સોલ્વ થઈ જાય દોસ્ત. કમ્યુનિકેશન ઇઝ ગ્રેટ ક્રિએશન. આ દુનિયામાં તમારા ઘરની વાત ચોથો વ્યક્તિ કે તો ના ગમે, બહારનો વ્યક્તિ કે તો ના ગમે. બોલો હા કે ના? ના ગમે ને. પણ આપણા ઘરની વાત બહારનો વ્યક્તિ એટલા માટે કહે છે કે આપણા ઘરની વાત આપણે જ સાંભળતા નથી યાર. એ બેનો ખોટું ના લગાડતા. રિશ્તા ક્યાં કહેલાતા હે, નાગિન અનુપમા, રાશિ રિક્ષાવાળી, ઓલ હમેથી નાતા છોડો અને તમારા પરિવારથી નાતા જોડો. એને તમારી જરૂર છે, એને તમારા સહકારની જરૂર. 3 વસ્તુ કરો સાહેબ. શેરિંગ કરો, મારી હારે બોલો, શેરિંગ કરો, કેરિંગ કરો અને ડેરિંગ કરો. જોરથી બોલો, શેરિંગ કરો, કેરિંગ કરો અને ડેરિંગ કરો. શેરિંગનો મતલબ થાય આ 5 વર્ષના બાળકથી લઈને 65 વર્ષના દાદા દાદી એના જીવનમાં શું ચાલે છે એ તમને કહી શકે. મારા અનુભવના આધારે કહું છું, 30 વર્ષનો છું. મેં જિંદગીને જાજી નથી જોઈ પણ જોશમાં બહુ જોઈ છે. રિંગ રોડ ઉપર અમારા સુરતમાં બેઠેલા દાદાને તમે પૂછો ને કે દાદા ગાંઠિયા બાઠિયા ખવડાવીને પૂછો, દાદા મજામાં છો? તો કે હા મજામાં છું. તો હવે 7 વાગ્યા ઘર નથી જવું? બોલે 7:30 ટાઈમ છે. સાહેબ જરૂર છે. શેરિંગ કરો. દીકરાના જીવનમાં શું હાલે છે, દીકરીના જીવનમાં શું હાલે છે, તમે જો આજથી સાંભળતા હશો ને તો ના જીવનનો પહેલો પ્રશ્ન આવીને તમને કહેશે. છોકરો 5 લાખનું દેણું કરીને ગામને નહીં કે પેલા બાપાને કહે છે પપ્પા નુકસાની ગઈ છે, હું કરું? શેર કરો તો સોલ્યુશન છે, બાકી પંખા સિવાય એનો ઈલાજ નથી, દવા સિવાય ઈલાજ નથી. શેરિંગ કરો તો સોલ્યુશન છે. કેર કરો. કેર મતલબ વોટ ધે વોન્ટ. એ લોકો શું ઈચ્છે છે. 200 લોકો લેવા ગયા ત્યારે ઘરની ગૃહલક્ષ્મી ઘરે આવી છે, ફટાકડા ફોડીને લાવ્યા છો. એની બાજુમાં બેસીને પૂછો કે દીકરી તારી ઈચ્છા શું છે અમારા ઘરમાં? પપ્પાને પૂછો કે માં શું જોઈએ છે, બાપ શું જોઈએ છે, કાકા શું જોઈએ છે, ભાઈ શું જોઈએ છે. વોટ ધે વોન્ટ. એ લોકોની ઈચ્છા જાણો. આ કેરિંગ છે. દવાઓ, વસ્તુઓ, જીવનની જરૂરિયાતો આપવી તો ફરજ છે ભાઈ, પણ મનને સંતોષવું ને એ કેરિંગ છે. શું ઈચ્છા છે મારો બાપ અહીંયા આવીને અમદાવાદમાં આવીને? શું એની ઈચ્છા છે મારી માની? શું ભાઈની ઈચ્છા છે? શું ભાભીની ઈચ્છા છે? શું દેરાણીની ઈચ્છા છે, જેઠાણીની ઈચ્છા છે? ધેટ ઇઝ કેરિંગ. અને ડેરિંગ બહુ મહત્વનો મુદ્દો છે દોસ્ત. આપણને દેખાય કે આ જીરા ગામનો છોકરો છે અને ઊંધા રવાડે ચડી ગયો છે,
આપણે એને ટોકતા નથી, કેમ કે કદાચ ખોટું થઈ જાય તો. મારે તમને કહેવું છે, આજ ઈ છે, કાલ તમારા પરિવારનો છોકરો હશે, ખોટું હોય ને અવાજ કરતા શીખો સાહેબ. આ સંવાદનો ત્રીજો પ્રકાર છે, ડેરિંગ કરતા શીખો સાહેબ. કેન્સર સોલ્વ થઈ જાય પહેલા સ્ટેપમાં હાથમાં આવે તો પહેલું સ્ટેપ પકડું તો સંવાદ કરતા શીખો. દુનિયાના બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય એ બેનો જો સાસુ વહુ સાથે બેસીને ખાલી 30 મિનિટ વાત કરી લે રોજ. બધી બહેનોને થયું હશે કે ભાઈ તને લાગે હો અમે તો બહુ વાતું કરીએ. ખોટું લગાડતા નહીં. તમારી આંખ બંધ કરીને જાતને પૂછો, તમે 10 વાત કરો છો ને તો 10 માંથી 8 તો ફરિયાદ કરો છો. એ વાત નથી, એ કમ્પ્લેન છે. કમ્પ્લેન ક્યારે ક્રિએશન ના આપે. ક્રિએશન ને કમ્પ્લીશન કોણ આપે? કમ્યુનિકેશન આપે. હલો બોલો આ કે ના? તો કેટલા લોકો મારી હારે છે કે 30 મિનિટનો સંવાદ કરવો જોઈએ ખરો? આપણે કરવો છે આપણા પરિવારમાં, આપણે કરવો છે આપણા ઘરમાં. કેટલા લોકો હજી તમને નથી જામતું તો બંધ કરી દો. જામે છે? કરવા જેવો છે પાછળ બાલ્કની, તમારી ઊંચો વાત નહીં થાય. હા મારા ભાઈ, હું સમજાવું છું, સમજી જાજો. સમય સમજાવશે ને તકલીફ પાડી દે. તકલીફ પાડી દે. સ્માઇલ કરો તો સોલ્યુશન છે, સ્વીકાર કરો તો સોલ્યુશન છે, સંવાદ કરો તો સોલ્યુશન છે. ઓ કાકા, અહીં એવા કેટલાય ભાઈઓ બેઠા છે, બે સગા ભાઈઓ બાજુમાં બેહીને 15 મિનિટ યાર વાત કરી હોય એને વર્ષો થઈ ગયા છે. અહીં કેટલાય બાપ દીકરો બેઠા છે કે જેને 20 મિનિટ હારે બેહીને વાત કરી હોય એને કેટલાય વર્ષો થઈ ગયા છે. દેરાણી જેઠાણી કેટલી બેઠી છે જે કામ સિવાય બોલતી નથી. આજે અહીંયા તમારા ગામના સ્નેહ મિલનમાં આવવું તો સાર્થક થાય જો આના જીવનમાં સંવાદ શરૂ થાય. સંવાદ એ દુનિયાની સૌથી મોટી તાકાત છે. વિદુર કહે છે સંવાદ બંધ સમાધાનના દરવાજા બંધ, સંવાદ શરૂ સમાધાનના દરવાજા શરૂ. શેઢે પાણે કોઈ જગ્યાએ તમારા લોચા હોય અને મંડળમાં બેઠા હોય, ગામ 250 કિલોમીટર દૂર છે અહીંથી, એ શેઢાના વિવાદો અહીંયા ન લાવો, એ શેઢાના વિવાદો ન્યા રાખો. હું તમને હાથ જોડીને કહું છું, જેની યારે બોલવાનું બંધ હોય ને આજથી એની યારે ખાલી બોલવાનું ચાલુ કરજો. લાડવાનો વ્યવહાર કરો કે નહીં તમારો પ્રશ્ન છે, બોલવાનું ચાલુ કરો એટલે સંબંધો ટકવા લાગશે. દુનિયાની તાકાત સંવાદમાં છે. દુનિયાની તાકાત સંવાદમાં છે. ટ્રાય કરો એકવાર તો જુઓ. સ્માઇલ કરો તો સોલ્યુશન છે, સંવાદ કરો તો સોલ્યુશન, સ્વીકાર કરો સોલ્યુશન છે. ત્રીજો મુદ્દો પછી ચોથો મુદ્દો સમજાવું છું, બહુ કામનો છે. આપણે ધારી બહુ લઈએ, એટલું ધારી લઈએ કે આપણા આખા મનને આપણે ધારણાઓથી ભરી દઈએ. મનોવિજ્ઞાન એવું કહે છે કે આ મગજ ઉપર 100 જેટલું વજન ન ચાલે અને આપણે મોટા મોટા હુંડલાઓ ભરીને ચાલીએ છીએ. દાદા, મનમાં ભરીને જીવશો ને તો મરી જાહો, મન ભરીને જીવશો તો જીવી જાહો. મન ભરીને જીવવાનું ચાલુ કરો. માણસોને દિલમાં રાખવાના હોય, દિમાગમાં નહીં. માણસોને દિલમાં રાખવાના હોય, મશીનોને મગજમાં રાખવાના હોય, સંબંધોને સાચવવાના હોય, વ્યક્તિઓને સાચવવાના હોય, વસ્તુઓને વાપરવાની હોય. આપણે વસ્તુઓને સાચવીએ છીએ અને વ્યક્તિઓને વાપરી રહ્યા છીએ. સાહેબ, સંબંધો ટકાવવા જરૂરી છે. હલો, સુખી માણા એ છે જેના સંબંધો મોટા છે, જેનો વ્યવહાર મોટો છે. બોલો આ કે ના? અને એટલા માટે ચોથો મુદ્દો સમજાવવા જઈ રહ્યું છું. બધા મારી હારે તૈયાર થઈ જાઓ. આમ હાથ કરો, બે હાથ તમારી પાસે 2 છે. કરો આમ દાદા, હા બધાય કરો. જે નો કરે હગા હાડુભાઈ ના હમ આમ બરાબર બધા જ બોલો મારી સાથે. ધારવાનું બંધ કરો. બોલો જોરથી, ધારવાનું. આમ જોરથી, ધારવાનું. મારો અવાજ તમારો આવવો જોઈએ. બોલો ધારવાનું. વગાડો ચપટી. બોલો પૂછવાનું ચાલુ કરો. જોરથી પૂછવાનું ચાલુ કરો. આ બેઠેલા ભાઈઓના જીવનના 5 જીવન, પારિવારિક, સામાજિક, બૌદ્ધિક, આર્થિક ને માનસિક, આ 5 જીવનના બધાય પ્રશ્નો સોલ્વ થઈ જાય જો ધારવાનું બંધ થઈ જાય અને પૂછવાનું ચાલુ થઈ જાય. બોલો આ કે ના? કાકા ખોટું ન લગાડતા, પણ પૂછી લીધું હોય તો 60 વીઘા એક સેઢે હોત. પૂછ્યું નહીં એટલે લોચો પડ્યો. બોલો આ કે ના? દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી પૂછવાથી સોલ્વ થાય. ધારો એટલે શંકા થાય, અને શંકાનો રાવણ એ લંકાના રાવણ કરતા મોટો છે. લંકાના રાવણની લંકા ખાલી એકવાર ભ્રષ્ટ થઈ હતી. શંકાનો રાવણ રોજ પરિવારને બાળે છે. શંકા કરશો ને શેતાન મળશે, અને ભરોસો કરશો તો ભગવાન મળશે. સાહેબ, પરિવારે શંકા કરવાનો વિષય નથી, પરિવાર ભરોસો કરવાનો વિષય છે. ભરોસો કરતા શીખો. પૂછી લો. ધારવાનું બંધ કરી પૂછવાનું ચાલુ કરી દો. પૂછો. ઘણા મનમાં સવાલ હશે, આને કેમ મોર બેડા? જગ્યા હતી એટલે ભાઈ.
આને કહેવામાં આગળ રાખે છે, કામ કરે છે એટલે પૂછી લે એટલે સોલ્યુશન છે. સાસુએ વહુની સામું મોઢું બગાડ્યું, બેન કાંઈ નહીં કહેવાનું, પૂછવાનું, હે બા તમે મોઢું કેમ ચડાવ્યું છે? તુરંત સોલ્યુશન. પૂછો એટલે સોલ્યુશન. ધારો એટલે અટે જાય. પૂછો એટલે એલા કેટલાય સંબંધો ખાલી પૂછવાથી અટકા છે, બોલો આ કે ના? કેટલાય સંબંધો ખાલી નહીં પૂછવાથી બગડ્યા છે, બોલો આ કે ના? પૂછી લો એટલે સોલ્યુશન મળે. પૂછતા રોકે, અમુક વસ્તુ રોકે. પૂછતા હું રોકે? 4 વસ્તુ રોકે કાકા, 4. પહેલું, આ જેટલા વડીલો છે ને, અમુક ધંધામાં બહુ સક્સેસ થયેલા યુવાનો છે, બધા યુવાનો મિત્રો બિઝનેસમાં આગળ હોય. તમે કે તમે શું કરો ભાઈ? હીરામાં છો. તમારા ગામનો યુવાન આવ્યો, નવો જ આવ્યો, હીરા શીખવા જ આવ્યો, પણ તમને ફોન નહીં કરે. કેમ? પેલું મનમાં શું આવે ખબર? હું અને પૂછું એમ. હું અને પૂછું. બીજું શું આવે ખબર? પૂછવું હોય તો ઝૂકવું પડે. ઝૂકવું પડે ને, આમ થવું પડે ને. જેમ કે આ બેન ડેપ્યુટી કલેક્ટર છે, કેટલી દીકરીઓને ડેપ્યુટી કલેક્ટર થવાની ઈચ્છા છે? ઈચ્છા કોને છે? જીપીએસસી યુપીએસસી કરવાની. ઓહો, ઈચ્છા નથી, બોલો. પણ કદાચ હું તમને કહું બેન, ફોન કોઈ નો નહીં આવે જીરામાં તમને કે હે બેન કલેક્ટરની તૈયારી કેમ કરાય? કેમ ખબર? ઝૂકવું પડે. એને પૂછવું એમ, હું. બીજું, નીચું નમવું પડે. પુષ્પા ઝુકેગા નહીં, પુષ્પા બટક જાएगा. મોટા ભાઈ, पुष्पा हर महीने 5 लाख का ब्याज भरेगा. पुष्पा 28 तारीख के हफ्ता चूक जाएगा. पुष्पा लोन लेगा. पुष्पा बैरी के घरेने मुख के 3% ब्याज से लाएगा. लेकिन पुष्पा पूछेगा नहीं काका हलवाई गया है. हेलो, બોલો આ કે ના? અને તમે લોકો જ બોલો છો જ્યારે માણા મુંજાઈને મરે ને ત્યારે કે આણે કહી દીધું હોત તો હું સોલ્વ કરી દેત. આણે આટલું ન કીધું મને. ભલા માણા તમે જગ્યા ન આપી એને કહેવાની. એને તો ઘણું કેવું હતું, આપણે જગ્યા ન બનાવી એટલે સામે વાળો કઈ ન હોય કો પૂછવાની જગ્યા ચાલુ કરો, દુનિયા બદલવાની ચાલુ થઈ જાય. ભલા માણા મુંજાયેલા ને મજબૂત કરવું હોય તો પૂછતા શીખવાડી દો. ધારવાનું બંધ, પૂછવાનું ચાલુ. અને ત્રીજું હું કામ ન પૂછે ખબર? આ બેનોની સ્પેશિયલ ટ્રીટમેન્ટ. દેરાણી જેઠાણી મારા સામે બેઠા, દેરાણી જેઠાણી જો બેઠા, દેરાણીની ડાળ હારી હોય, 7 વર્ષથી હારે રહ્યો, જેઠાણીનું શાક હારું હોય, પણ દેરાણી કોઈ દી જેઠાણીને પૂછે નહીં કે બેન તમારી ડાળ બહુ હારી થાય, કેમ થાય? અને પેલો કોઈ દી જેઠાણી ના પૂછે. પૂછે તો શું થાય? પૂછે તો કોમ્પિટિશન બંધ થઈ જાય અને કોલેબોરેશન શરૂ થઈ જાય. એ મારે કેવું છે, ગુજરાતીમાં સમજાવું, પરિવારે હરીફાઈ કરવાનું સંસાધન નથી, પરિવારે સાથ આપવાનું સંસાધન છે. એ તમે ધારવાનું બંધ કરીને પૂછવાનું ચાલુ કરો. હલો. અને ચોથું, હું કામ નથી પૂછતા? પૂછે ને સંચાલક ભાઈ શ્રી, તું સામેવાળાને ખબર પડી જાય હું કે મને ખબર નથી એટલે પૂછતા નથી. ચાલો થોડા આગળ જઈએ. કેટલા લોકોને એવું લાગે છે કે આપણે પૂછવાની જરૂર છે? સાહેબ સંબંધો ટકાવ હોય તો પૂછવાની જરૂર પડે. કેટલા લોકો મારી હારે છે કે વાત સાચી છે ભાઈ, પૂછીએ તો સંબંધો ટકે. કાલથી ચાલુ નહીં, આજથી ચાલુ કરો. પૂછો. સ્માઇલ કરો તો સોલ્યુશન છે, સંવાદ કરો તો સોલ્યુશન છે, ધારવાનું બંધ કરી પૂછવાનું ચાલો કોઈ સોલ્યુશન છે, સ્વીકારો તો સોલ્યુશન છે. 5મો મુદ્દો આપું છું જે બહુ કામનો છે, જે બેને થોડો ગમતો છંછેડ્યો હતો, જે હું તમને ક્લિયર કરાવું છું. 3 ફેક્ટરીના માલિક થઈ જાઓ. જો પરિવારમાં જીતવું હોય તો બોલો જીતવું છે? હલો, 3ના માલિક થાવ. માથા ઉપર જેમ બેને હાથ મુકાયો તો આમ કરો, આમ બોલો. બરફની ફેક્ટરી, જોરથી બોલો. ટાઢું જ રહેવાનું ભાઈ, ગરમથી મેળ નહીં પડે. આ ડીઝલ એન્જિન 60 પછીના બહુ ગરમ થાય, મુદલ નહીં. ઓકે ઓકે, થેન્ક યુ દાદા, મારે તાલી પાડો. બીજી ફેક્ટરી જુબાન ઉપર લાવો, જુબાન ઉપર આમ કરો, આમ બોલો. સુગર ફેક્ટરી, બેનોને ખાસ, બેનો બોલો. સુગર ફેક્ટરી, મીઠું મીઠું જ બોલવાનું. હલો. ત્રીજી ફેક્ટરી આમ લાવો, આમ બોલો. પ્રેમની ફેક્ટરી, ઇજ્જત આપો તો ઇજ્જત મળે. બોલો આ કે ના? શીખવાડું છું, મારી સાથે 30 સેકન્ડનો ગેપ લો. જીવનમાં કાંઈ પણ વસ્તુ કરો, ખાલી 30 સેકન્ડ ખમી જાઓ. એક્ટ કરો, રિએક્ટ કરો, અલ્ટ્રાએક્ટ કરો, પ્રોએક્ટ કરો, જીવનમાં જે કરો તે કરો, 30 સેકન્ડ ખાલી ખમી જાઓ. 30 સેકન્ડ ખમશો તો બેનો તમને સૌથી મોટી ગિફ્ટ. પણ તમારે ક્યારે એવું બોલવું જ નહીં પડે. અરે મારે બોલવાનો મતલબ એવો નતો. બાપરે, આજ જો જેટલી બહેનોને ભાઈઓને બોલવું પડે છે, ક્યારે બોલવું જ ન પડે જો 30 સેકન્ડ ખમો તો. આ 30 સેકન્ડ ખમીને શું મળે? હું નથી કહેતો, ધ ગ્રેટ ઓશો કહે છે કે નિર્ણય ક્યારેય મગજને શાંત કરવા ન લેવાય,
નિર્ણય હંમેશા મગજને શાંત કરીને લેવાય. શાંત મગજ સમજણ આપે અને સમજણથી પરિવાર ટકે. હલો, 30 સેકન્ડ ખમી જવાનું ભયલું, અને 30 સેકન્ડ ખમીને મનમાં 5 વિચાર કરવાના. હું કોણ છું? મારી બહેનો સાંભળજો, મારી યુવાન દીકરીઓ અને દીકરાઓ ખાસ સાંભળજો. હું કોણ છું? કોલેજ કરવા તો અડધી દુનિયા આવી રહી છે, હું જઈ રહી છું, હું જઈ રહ્યો છું, પણ હું કોણ છું? હું ક્યાં છું? શું મારે આ કરવું જોઈએ? આ કરવાથી પરિણામ શું આવશે? અને એમની જગ્યાએ હું હોત તો શું હું આ જ કરતો હોત? 30 સેકન્ડ ખમવાથી સમસ્યાના સમાધાન થશે. બોલો આ કે ના? 30 સેકન્ડ જો સાસુ ખમી જાય, વહુના રૂપમાં દીકરી મળી જાય. 30 સેકન્ડ જો વહુ ખમી જાય, સાસુના રૂપમાં માં મળી જાય. 30 સેકન્ડ જો ભાઈ ખમી જાય, ભાગીદાર ભાઈથી મોટો કોઈ નહીં, બાપથી મોટો કોઈ સલાહકાર નહીં, માથી મોટી કોઈ ચિંતા કરનાર નહીં, બહેનથી મોટી કોઈ લાગણીકાર નહીં, અને પત્નીથી મોટું કોઈ પ્રેમી નહીં. 30 સેકન્ડ ખમો તો મળી જાય. બોલો આ કે ના? 30 સેકન્ડ ખમતા નથી, દુશ્મની થાય છે ભાઈ. 30 સેકન્ડ ખમતા નથી, લોચો પડે છે. સમજાવું કેવી રીતે? હું અહીંયા ચણા નાખું, મગ નાખું, મરી નાખું, કબૂતર આવે કે ન આવે? એક વ્યક્તિ ચણ નાખે છે. આનું ઓલું થોડુંક વોલ્યુમ આપજો ને ભાઈ પ્લીઝ, થોડુંક વોલ્યુમ આનું આપજો પ્લીઝ. હા, આભાર, ધન્યવાદ. તો કબૂતર ચણવા આવે, બીજો વ્યક્તિ પથ્થર મારે, કોણ સારું? ચણ નાખે કે પથ્થર મારે? ચણ નાખે કે પથ્થર મારે? અડધી દુનિયા બોલશે ચણ નાખે, પણ મારે તમને કેવું છે, થોડીક શાંતિ રાખીને 30 સેકન્ડ ખમો તો ખબર પડે ચણ નાખે એ શિકારી છે અને પથ્થર મારેની બચાવવા આવ્યો છે. જો 30 સેકન્ડ ખબર પડે કે તમારા કોણ છે અને પરાયા કોણ છે, બે ઝઘડે એમાં ત્રીજાને બહુ મજા આવે છે. બોલો આ કે ના? 30 સેકન્ડ ખમો તો ખબર પડે કે અમારા પરિવારનો નારદ મુનિ કોણ છે. 30 સેકન્ડ ખમો તો સમજાઈ જાય. સાસુ વહુને ઊંચા અવાજે વાત કરે, વહુ પણ એની હારે ઊંચા અવાજે વાત કરી લે. 30 સેકન્ડ ખમે તો સમજાઈ જાય કે 20 વર્ષ પહેલા મારી માએ મારી આ રીતે વાત કરતી હતી, પણ એની સામે અવાજ નહોતી કરતી. 30 સેકન્ડ હમે તો સમજાઈ જાય. પપ્પા આવે, 5 સફરજન લાવે, એક પોતે ખાય, પોતાની માને ખવડાવે, પોતાના દીકરાને ખવડાવે. 2 સફરજન બધે પપ્પા કે બેટા ભાઈ એક મને આપને. બચ્ચું તો બચ્ચું હોય, બેયને બચકું પડે. પપ્પા ફાયર. 30 સેકન્ડ પછી નાનકડી દીકરી બોલે કે પપ્પા, આ ડાબા હાથનું સફરજન ખાટું છે, આ જમણા હાથનું મીઠું જ તમે આ ખાઓ. 30 સેકન્ડ. ગાડી પરના કચકડા જોઈને પપ્પા એક ઝાપટ ચડાવી દે છોકરાને. ડાબા મારીને ચેક કરે લખ્યું હોય આઈ લવ યુ પાપા. 30 સેકન્ડ. નાના ભાઈની સામે મોટો ભાઈ ને મોટા ભાઈની સામે નાનો ભાઈ ઊંચા અવાજે વાત કરી લે. 30 સેકન્ડ પછી ખબર પડે કે તમારા સંબંધોને વિકસાવવા માટે જેને વાત કરી છે સાહેબ. 30 સેકન્ડ. હલો, કેટલા લોકોને એવું લાગે છે કે 30 સેકન્ડ ખમો તો સંબંધ ટકી જાય. કેટલા લોકો મારી હારે છે કે આ કરવાની જરૂર છે. આભાર. સૌથી મહત્વનો મુદ્દો સમજાવવા જઈ રહ્યો છું કે જેના માટે આ સંગઠન બન્યું છે, જેના માટે આ સંગઠનનું કામ થઈ રહ્યું છે. બહુ પાવરફુલ મુદ્દો છે. અને માથી જ આ મુદ્દાની શરૂઆત કરું, કેમ કે માથી મોટું આ દુનિયામાં કોઈ નથી. અણધાર્યા આવી પડે ઘટમાં જ્યારે ઘા, ત્યારે નાભીમાંથી શબ્દ નીકળે બસ એક જ જોને માં. અંતરનો આધાર માં છે. આવી મોસમ હોય, એક છોકરો બહાર જાય, 18 વર્ષનો દીકરો હોય, પલ્લીને ઘરે આવે, ઘરની બહાર બેઠા હોય પપ્પા, પેલું કે ધ્યાન રાખો, થોડીક સમજણ કેળવો. મોટો ભાઈ કે જવાબદાર બનો, હમણાં બિઝનેસ ટેક ઓવર કરવાનો છે. બેન સલાહ આપે, ભાભી સલાહ આપે. ભાભી એટલે એની હારે જોડાયેલા તમામ વ્યક્તિઓ સલાહ આપે. પણ જેવો છોકરો રસોડામાં આવે, એની માં હોય, એ 18 વર્ષના દીકરાના માથે માં પોતાની સાડીનો છેડો મૂકે. દુનિયાની અઘરામાં અઘરી પરિસ્થિતિમાં માંથી મોટું મોટિવેશન કોઈ ના આપી શકે. અને માં બચ્ચાને કે વરસાદ બહુ લુચ્ચો છે કા બેટા? હા મમ્મી, મારા દીકરાને ભીંજવી દીધો. એ જે પાલવ એના માથા ઉપર આવે ને, એમાં દુનિયાના 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. માના પાલવની તાકાત કેવી હોય? તારા પાલવના છાયા જેવો બીજ મળશે નહીં આવો. આખી દુનિયાના પ્રોબ્લેમ એક જ જગ્યાએ સોલ્વ થઈ જાય. એ છે માનો પાલવ. બીજ મળશે નહીં મૂન છાયો જો ખોળે બેસી તારા. તમારા ટેન્શન, તમારી મૂંઝાયેલી વસ્તુઓ, તમારા જીવનના અદ્ભુત ભાવને ખાલી માના ખોળા મૂકી દો એટલે સોલ્વ.
કક્કો નો આવડતો હોય, બારકશ્રી ને આવડતી હોય, ગ્રામર ને આવડતું હોય તોય શબ્દ બોલે ઈ માં. ગાયનું વાછડું શબ્દ બોલે ઈ માં. ઈ પાલવ એટલે કોણ? ઈ માનો ખોળો, એની માની ઉર્જા. ઈ સપોર્ટ ની જરૂર છે અને ઈ સપોર્ટ તમારા બાળકોને તમારા પરિવારના મુખિયા તરીકે તમારે આપવો પડે તો કામ થાય. યસ, આ સમજો વાતને. જે જગ્યાએ 4 વ્યક્તિની ઇજ્જત નથી થતી, 4 વ્યક્તિ, એક ઘરની માં, એક ઘરની સ્ત્રી, એક ઘરની બેન અને એક ઘરની દીકરી, આ ઉમરાની દેવીઓ છે. જે ઉમરાની દેવીની પૂજન કરે ને એને ડુંગરાવાળી પાસે જવાની જરૂર ન પડે. આ 4નું પૂજન થાય તો પરિવાર ટકી જાય. સાહેબ, આ 4નું પૂજન કરતા શીખો. અને એટલા માટે મારો 5મો અને સૌથી મહત્વનો મુદ્દો તમને કેવો છે, બહુ જરૂરી મુદ્દો છે. મોટા ભાઈ આવો. શું નામ છે તમારું? મંથનભાઈ. પપ્પાનું નામ શું છે? રવજીભાઈ. તમને રવજીભાઈ શું કહીને બોલાવે? ભૈલું. ભૈલું કે. ભૈલું, આંખ બંધ કર. બધા જ પોતાની આંખ બંધ કરો. એક ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. એક ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. ભૈલું, આંખ બંધ રાખ. તું 5 વર્ષનો છો. તારા ખંભા ઉપર આ રવજીભાઈનો હાથ આમ પડે છે અને તને કહે છે કે ભૈલું, તું ઈશ્વરનું અનન્ય સર્જન છો બેટા. ભૈલું, આજનો દિવસ તારા માટે નવો છે બેટા. ભૈલું, તું બધું કરીએ કેમ છો, જીતનારો છો, જીવનમાં આગળ વધનારો છો, ઝીરોમાંથી હીરો થનારો છો, સંબંધો સાચનારો છો, વિજેતા છો, માતા પિતાની ઈચ્છાઓ પૂરી કરનારો છો. ભૈલું, ભગવાન તારી સાથે છે. અને આમ જો ભૈલું, મૂંઝાતો નહીં. તારો બાપ તારી હારે છે. તારો બાપ તારી હારે છે. મંથન, શું ફીલ થાય છે? સારું લાગે? આંખમાંથી આંસુ વહ્યા ગયા? આ શરીરના એક રૂવાડા ઉભા થઈ ગયા દોસ્ત. આ રવજીભાઈનો હાથ નથી, આ મનીષનો હાથ છે. અને મનીષનો હાથ તને જો જીવન જીવવાની ઉર્જા આપે છે તો વિચાર કે આ હાથ તારા પરિવારના એક એક સભ્યના ખંભા ઉપર જાય તો પરિવાર ટકી જાય કે ન ટકી જાય? સાહેબ, પરિવારને ટકાવો હોય તો સહકાર આપતા શીખો. સહકાર આપતા શીખો. પગ ખેંચવાનું બંધ કરી અને હાથ ખેંચવાનું ચાલુ કરો, પરિવાર ટકી જાય. મોટો ભાઈ ખાલી નાના ભાઈના ખંભા ઉપર હાથ મૂકીને કે મૂંઝાતો નહીં, પરિવાર ટકી જાય. બાપ દીકરાના ખંભા પર હાથ મૂકે, પરિવાર ટકી જાય. સાસુ બે વહુઓના ખંભા ઉપર હાથ મૂકે, દેરાણી જેઠાણીના ખંભા ઉપર હાથ મૂકે, એ ઘરના વડીલ મુરબ્બી કાકા ભત્રીજા ભાણિયા ખંભા ઉપર હાથ મૂકે, પરિવાર ટકી જાય. મારા દોસ્તો, મારે તમને કેવું છે, એ પરિવાર ક્યારેય નો હારે જે પરિવાર હોય એકબીજાના સહારે. સપોર્ટ કરો તો પરિવાર ટકી જાય. સૂર્યમુખીના મોટા ફૂલને, સૂર્યમુખીના નાના ફૂલને સવાલ કર્યો, દાદા કે આપણે તો આવું જ જીવવાનું? બોલે કેવું? બોલે સૂર્ય ઉગે ત્યારે ઉગવાનું, સૂર્ય આથમે ત્યારે આથમી જવાનું. આપણે આવું જ જીવન જીવવાનું? સૂર્યમુખીના નાના ફૂલના માથા ઉપર હાથ ફેરી સૂર્યમુખીનું મોટું ફૂલ બોલ્યું, બેટા ચિંતા ના કર, જીવન તો આવું જ હોય. બોલે સૂર્ય ના હોય ત્યારે શું કરવાનું? સૂર્ય ના હોય એટલે મંદી, સૂર્ય ના હોય એટલે ઘરમાં તકલીફ, સૂર્ય ના હોય એટલે ઘરના લોચા, સૂર્ય ના હોય એટલે માનસિક ટેન્શન, સૂર્ય ના હોય એટલે સમાજમાં પડેલા ડખા. સૂર્યમુખીના મોટા ફૂલે કીધું, ભૈલા, ભૈલું, નાના ફૂલને મોટા ફૂલની સામું જોવાનું, મોટા ફૂલને નાના ફૂલની સામું જોવાનું અને આ કપરો સમય કાઢી નાખવાનો. જીરા ગામના મોટા લોકો નાના લોકો સામો જોહે અને નાના લોકો મોટા લોકો સામો જોહે. દુનિયાનો કોઈ પણ સમય કપાઈ જાય. ભાઈ, આ વાતને સમજવા માટે આજનો આ પ્રોગ્રામ છે. સપોર્ટ કરતા શીખો. સપોર્ટ દુનિયા બદલશે ભાઈ. એક વ્યક્તિએ 25 લાખનું દેણું કર્યું, 5 લોકો હારે બેસતા હોય, 4 બીજાને ફોન કરે, શું કે હવે શૈલેષને નો આપતા? તો કેમ? તો કે તૂટો. અલા ભલા માણા, તૂટો એટલે તો જરૂર છે યાર. આજે આપે તો એ કાલ ઊભો થશે. એને હાથ આપો તો દુનિયા બનશે. બોલો આ કે ના? આપો બાજુવાળાને હાથ. આપ ભઈલું મને હાથ તારો મારો. આવી રીતે આમ આકડી એકબીજાને આપો, આજુબાજુવાળાને હાથ, બે બાજુ આપો હાથ. દાદા આપો. આજ પહેલી વાર જીરાવાળા એકબીજાના હાથ પકડ્યા, નકર તો કાઠલા પકડી લે. પકડો, કરો ઊંચા હાથ. બોલો મારી હારે, जब हम सब साथ हैं. अला जोर थी, जब हम सब साथ हैं तो डरने की क्या बात है.
जब हम सब साथ हैं तो डरने की क्या बात है। हेलो, સપોર્ટ કરો તો પરિવાર ટકી જાય. બોલો આ કે ના? પહેલું માફ કરજો, મારો ઈરાદો તને રોડાવાનો નહોતો, પણ આ પ્રેમ છે જે તને યાદ કરાવ્યો. બોલ આ કે ના? અને એ તારો હાથ હવે તારા પરિવારના ખંભે પડવો જોઈએ કે ન પડવો જોઈએ? એટલા લોકો મારી યારે સહેમત છે કે હાથ તો ખંભે જવો જોઈએ ભાઈ. માણસ જીતી જાય સાહેબ. બહુ મહત્વના મુદ્દા ઉપર કામ કરાવું છું. છેલ્લા 2 મુદ્દા બાકી, ચલાવું ને? જમવાની ઉતાવળ, જમવાની ઉતાવળ ચાલે એમ છે બેનો? હજી અમુક બેનો હા નથી પાડતી. બધા આ 2 હાથે ના પડો, ચાલે એમ છે? ઓકે ચાલો, તો બસ હવે 15 મિનિટ ચાલશે. મંચના મહેમાનો આપની અનુકૂળતા હોય તો 15 મિનિટ લઉં, બરાબર? અને હવે હું એ સાયકોલોજી સમજાવવા જઈ રહ્યો છું જે દુનિયાની શ્રેષ્ઠ સાયકોલોજી છે, જ્યાંથી દુનિયા બને છે. હા કે ના? ચાલો કામ કરીએ. એક કામ કરો, એક અમુક વ્યક્તિઓને બોલાવું. જેમ કે તમે આવો ને બેન ચશ્માવાળા. હા, તમારી બાજુમાં બેઠા એને લેતા આવો. આને લેતા આવો, તમારી બાજુમાં છે ને એને લેતા આવો. તમારી મમ્મી છે? અચ્છા, આને લેતા આવો, આને એને લેતા આવો. ભૈલું તમે આવો ને, ભૈલું. હા, તમે આવો મોટા ભાઈ, તમે આવો ને ભાઈ. હા, થોડો પાછળ આવો એટલે દેખાય તમને. એમ તું છોડેગા નહીં છોડેગા. હા, આવો ને ઢીંગલી. આ ચશ્માવાળી બેનને બોલાવું છું. હા, તમે આવો. તમે આવો ને બેન. યસ, તમે આવો ને મેડમ. હા, યસ, અહીંયા લાઈનમાં ગોઠવાઈ જાઓ. ઝડપથી ઝડપથી. હા, યસ, ઊભા રહી જાઓ. આવો આવો, સ્પીડથી આવો. એક ભાઈને બોલાવું. તમે આવો ને ભાઈ. આ પરિવાર છે ચિરા ગામનો સુખી પરિવાર. આના માતા પિતા છે ને જાત્રાએ ગયા છે. ઓકે, દાદા ને બા જાત્રાએ છે. દાદા જાત્રાએ છે, બાઈ જાત્રાએ. ઓકે બા, હારું હારું ઈ કે. ચાલો થોડીક સવાલ જવાબ કરીએ. બેન શું કરો છો? ભણો છો? કેટલામું? 9મું ભણો છો. અચ્છા, ઘરમાં કોઈ ખીજાય નહીં? ઘરમાં તમને કોઈ કઈ કે? આમ સમજણ આપવા હાટુ કે તમને કેવું લાગે? પહેલા ગુસ્સો આવે પણ એ બધું કામનું હોય. ગુસ્સો આવે તો તમે શું કરો? ખીજાવ. તાલી પાડો, છોકરી સાચું બોલે છે. તમે શું કરો છો? 12th માં છો. અત્યારે બધા રોકે ટોકે, આમ કર આમ કર આમ કર. હા. અને કેવું ફીલ થાય? પહેલા ગુસ્સો આવે, પછી લાગે કે હા છે. હા, આ છે ને, આ જેમની પણ દીકરી હોય સાચું 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 નહીં બોલે, હારું હારું જ બોલશે. આ ડિપ્લોમેટિક બચ્ચું છે. યસ બેન, તમે શું કરો છો? ભણો છો? હા. ઓકે, કેટલામું? 8મું. 8મું ભણો છો. સરસ. આમ નવું કરવાની ઈચ્છા થાય? હા. તમને કોઈ ખીજાય? હા. તમને કેવું થાય અંદરથી? ગુસ્સો. ગુસ્સો ચડે, મજા નો આવે, એમ ફીલ થાય ને. ભાઈ હું કોઈ માતાજીનો ભૂવો નથી, હું કોઈ બાબા નથી, પણ આ રોજનું કામ છે. બાળકની સ્થિતિ જોઈને ખબર પડે કે એના મનમાં શું ચાલે છે, એના આધારે કહી રહ્યો છું. સોલ્યુશન તમને આપીને જઈશ, ચિંતા જરાય ના કરતા. તમે ઘરે સાસુ છે? ક્યારેક ક્યારેક ટોકે? ના, અલગ રહે છે. અલગ રહે છે. અચ્છા, તો હું તમારો મુદ્દો સમજી ગયા છો, અલગ થવાનો. સીધી વાતનો બકવાસ. અચ્છા, જોબ કરો છો? ના. MBA કરો છો? અરે વાહ. ક્યારેક ક્યારેક લેટ થાવ ઘરેથી, ઘરે આવતા? ના. ક્યારેક લેટ થવાઈ જાય, સમય મોડો જાય? હા, ક્યાં? મમ્મી શું કે? કાઈ નહીં. કઈ નાખે. બહુ સરસ, વેરી ગુડ. તમે શું કરો છો? જોબ કરો છો. 2 ભાઈ છો? એક એક જ છો. પપ્પા કઈ કે જોબ કરો છો તો કઈ કે? ના. પપ્પા ખીજાય ક્યારે? ખીજાય ને તો કેવું થાય? ગુસ્સો આવે. શું થાય? થાય તો કાઈ નહીં, હું કરવાના. તમે 2 ભાઈ છો? ના, હું એક જ છું. ઓકે, તમે એક જ છો. તમને ક્યારે ગુસ્સો આવે? ના, એટલે કે કોક વખત ના. એટલે સમજી ગયો હું. કોની હારે રહ્યો છો? ફેમિલી સાથે. પત્ની? હા છે. સમજાઈ ગયો મુદ્દો? સમજાય ગયું. લોચો ક્યાં પડે છે? વાત કરવામાં. સમજાવવામાં. ડેડી, આ બધાને મેં ખાલી એક મુદ્દો પકડ્યો. તમે સમજી શકો છો ને મારી વાત? હલો, તમને કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કહે છે, કહેવાની રીત ભલે ગમે એ હશે, સાંભળવાની રીત આ જ છે. અને આ સાંભળવાની રીતથી ક્યારેય જીવન ના બદલે. જો સાંભળવાની રીત બદલ્યું તો હું શીખવાડું છું. આમ આંગળી કરો, આમ. બધા બોલો. જેની હારે લોહીના, લાગણીના અને સ્નેહના સંબંધો હોય એને સાંભળવાની ખાલી 4 જ રીત છે. પહેલી રીત શીખવાડું છું. હલો, પહેલી રીત, જેની સાથે આપણા લોહીના, લાગણીના અને સ્નેહના સંબંધો. કોણ? માતા પિતા, આપણા મેન્ટોર, નજીકના લોકો. એને સાંભળવાની પહેલી રીત, બેટા એને એવી રીતે સાંભળો કે એ તમારી ચિંતા કરે છે, એ તમારી કેર કરે છે.
પાંચ લોકોની વચ્ચે જ્યારે તમને ટોકે છે ત્યારે તમને નુકસાન કરવા કે તમને ઓછું આપવા કે તમને થોડું લેસ કરાવવા નથી ટોકતા, ભાઈ તમારી ચિંતા કરે છે. મમ્મી શંકા નથી કરતી બેટા, મમ્મી ચિંતા કરે છે. પપ્પા ચિંતા નથી કરતી, શંકા નથી કરતા, એ ચિંતા કરે છે. ડાઉટ નથી કે 2 જ કેમ કમાશો, 12 જ કેમ કમાશો, 15 જ કેમ કમાશો, પણ એને વિશ્વાસ છે તું કમાય એટલા માટે ચિંતા કરે છે. બહુ ચિંતા કરે છે. એ તમારું ખોટું જોઈ શકે એમ નથી, તમારી નુકસાની જોઈએ કે એમ નથી. સાંભળવાની પહેલી મેથડ ચિંતા કરે છે. એટલા માટે વારે વારે રોકે છે. આવા કપડાં પહેરાય, આવા ન પહેરાય. એટલા માટે કહે છે આટલા જ ઘરે આવી જવાનું, આવું નહીં કરવાનું, આવા લોકો ધંધો નહીં કરવાનો, 5 મિનિટ ખમવાનું. બોલો આ કે ના? કેમ કે ચિંતા કરે છે. બીજો મુદ્દો, સાંભળવાની રીત બદલો. જે વ્યક્તિ તમારા ઘરમાં છે, વડીલ છે, ને તમને એમ લાગે છે કે મારી ઇન્સર્ટ કરે છે, એ તમારી ઇન્સર્ટ નથી કરતા, એ તમારી રિસ્પેક્ટ કરે છે, બહુ ઇજ્જત કરે છે. 5 લોકોની વચ્ચે સાસુ કે આવી રસોઈ ના હોય. આપણને થાય પિયરમાં કોઈ દી આપણને કોઈ કીધું નહીં, આ કહેવા વાળી કોણ? 5 લોકો વચ્ચે એટલા માટે કહે છે કે 50 વચ્ચે તમારી ઇજ્જત વધે. તમને નીચા બતાવવા માટે નહીં, તમને ઉપર લઈ જવા માટે ટોકે છે. યાર પરિવારના લોકોને સાંભળવાની રીત બદલો, તમારી ઇજ્જત કરે છે. કાકા ટોકે, ભત્રીજા ટોકે, મોટો ભાઈ ટોકે, ભાગીદાર ટોકે, શું કામ ટોકે? તમારી ઇજ્જત કરે છે. યાર એનથી તમારું નુકસાન જોઈએ કાયમ નથી, તમારું ખોટું જોઈએ કાયમ નથી, તમારો લોસ જોઈએ કાયમ નથી, એટલા માટે ટોકે છે. સાંભળવાની ત્રીજી રીત, they want to develop you. એ ઈચ્છે છે કે તારો વિકાસ થાય. એટલા માટે વારે વારે કે બધા વચ્ચે બોલવાનું, જાહેરમાં જવાનું, બધા યાર હાથ મિલાવવાનો. અને શું થાય ખબર છે? મારા પપ્પા અને મમ્મી મને ટોયકા જ કરે છે, મને ટોયકા જ કરે છે, મને ટોયકા જ કરે છે. જ્યારે આપણે જાહેરમાં જઈએ છીએ ત્યારે આપણે નબળા ન પડીએ ને બેટા, એટલા માટે ટોકે. they want to develop you. એની ઈચ્છા છે કે તારો વિકાસ થાય. અને આ 3 મુદ્દા ન અડે ને તો માતા પિતાને, પરિવારના લોકોને, સાસુ વહુને, ભાઈને, ભાગીદારને, મિત્રોને સાંભળવાની ચોથી રીત, એને આવી રીતે સાંભળજો. બહુ પ્રેમ કરે છે બેટા. કેટલો પ્રેમ ખબર છે? આટલો પ્રેમ આ દુનિયામાં આપણને કોઈ ન કરી શકે. તમને થાય સાસુ હોતને પ્રેમ કરે છે? હા, સાસુમાં, સાસુમાં સારું સૂચન કરનારી માં, ગ્રેટ ગાઈડન્સ મધર. દુનિયાની અંદર સાસુમાં જેવું સૂચન કોઈ ના કરી શકે. બહુ પ્રેમ કરે છે બેટા. આપણે આ દુનિયામાં આવવાના હતા, એને ખાલી ખબર પડી કે આપણે આ દુનિયામાં આવવાના છીએ, એને પોતાના શોખ બંધ કરી દીધા, એને પોતાની ભાવતી ગમતી વસ્તુઓ બંધ કરી દીધી. 250 હાડકા એક હારે તૂટે જેટલું દર્દ થાય એટલું દર્દ સહન કરી એને આપણને જન્મ આપ્યો. પોતાના શરીરનો આકાર બદલી નાખ્યો, છાતી ફાડી અને લોહીનું દૂધ કરીને આપણને પાયું. છતાં આપણે એને કહીએ તને ખબર ન પડે મમ્મી, તને ન સમજાય પપ્પા, તમને એમાં ખબર ન પડે. એને સમજાતું ન હોત તો આપણે આ દુનિયામાં જ ન હોત. યાર આપણે 3 મહિનાના હતા અને કેમ રોતા હતા એ સમજતા હતા તો એ સમજી શકે છે. બહુ પ્રેમ કરે છે. આપણી પાસે સેન્ડલ બૂટ ચપ્પલ બધું જ છે ને દીકરા. એકવાર આજે ઘરે જઈને ચેક કરજે, 8 મહિનાથી ઘસાઈ ગયા ચપ્પલ પહેરતા હશે પપ્પા હશે. ઈચ્છાઓ અધૂરી તમારી હોય એ ના ચાલે, ભલે ખીચ્ચા ખાલી હોય તો ઈચ્છા પૂરી કરે ની બાપ છે. સંતાપ સહન કરે, તાપ સહન કરે અને તોય તમારા જિંદગીની અંદર હંમેશા માટે ખુશી આપે ની બાપ છે. કોલર ચેક કરો ને આવી રીતે ખબર પડે, ઘસાઈ ગયેલા કોલર હોય ને એ ઉર્જાઓનો આધાર રાખે એ બાપ છે. ખંભા પર બેસાડીને દુનિયા દેખાડે એ બાપ છે. અને આપણે એને કહીએ તમે બોલો એ મને નથી ગમતું, તમે ઊંચા અવાજે કહો મને નથી ગમતું, નો ચાલે ભાઈ. સાંભળવાની રીત બદલો. બહુ પ્રેમ કરે છે યાર, ભાઈ બહુ પ્રેમ કરે છે, દોસ્ત બહુ પ્રેમ કરે છે. રીત બદલો સાંભળવાની. તાકાત ન્યા છે, ઉર્જા ન્યા છે. હેલો, અહીંયાથી દુનિયા બને. સાંભળવાની રીત બદલી નાખો ખાલી, બસ તમારી તાકાત અહીંયા આવી જશે. એક સવાલ પૂછું બેન, છેલ્લે પપ્પાને આઈ લવ યુ ક્યારે કીધું? પહેલા તો રોજ કહેતી, મહિના હક ક્યારે કર્યું? ઘણો ટાઈમ થઈ ગયો. તમે ક્યારે કર્યું? તમે ક્યારે કર્યું? દરરોજ ઓફિસથી આવે. બહુ સરસ, વેરી ગુડ. છેલ્લે પપ્પાને ક્યારે ભેટો? ઘણો ટાઈમ થઈ ગયો. છેલ્લે પપ્પાને ક્યારે ભેટો? કોઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. કોઈ ચિંતા નથી. પરિવાર છે ને, દુનિયા છે.
આ હાથ જોડીને વિનંતી કરું છું, આજે આ દીકરીઓને દીકરાને તમે આઈ લવ યુ નહીં કહો, 2 વર્ષમાં એના આઈ લવ યુ કહેવાની વ્યવસ્થા કરી લેશે. પ્રેમની એક જ ભાષા છે, પ્રસ્તુત થવું પડે. જો પ્રસ્તુત ના થાય તો એને પ્રેમ ના કહેવાય. 500 કિલો કાજુ કતરી બનાવી 50 કિલોનું સેમ્પલ નો મારો, 450 કિલો માલ વેચાઈ જાય. બાપ મર્યા પછી, માં મર્યા પછી દુનિયાને જમાડીને હું છે એ જીવે છે ત્યાં એને ભોજન કરાવી દો, દુનિયા તમારી થઈ જશે. સાહેબ, પ્રેમને પ્રસ્તુત કરતા શીખો, લાગણીઓને વ્યક્ત કરતા શીખો. આ દાદા અહીંયા બેઠા છે, હું ઓળખતો નથી, દાદાને એનો પરિવાર ખાલી દિવસમાં એકવાર ભેટે ને એને જીવતું જગતિયું થઈ જાય. મને કયો બેન, સાસુ વહુને ખાલી એકવાર ભેટી લે, કોઈ દી ઝઘડા થાય? આજે બેટીને જ આવી છું. જબરદસ્ત. ભેટો તો દુનિયા બને, ભેટો તો કામ થાય. ભેટતા નથી એટલે પ્રોબ્લેમ છે. થોડી તકલીફ માની છે, એમાં માં થોડુંક ભૂલી ગઈ છે. આજે યાદ કરાવીએ કે માને શું યાદ રાખવાનું હોય. બધા જ પોતાની આંખ બંધ કરો, એક ઊંડો શ્વાસ લ્યો. પૈસા કમાવાની જંગમાં ને જંગમાં પરિવાર કમાવાનું ચૂકાઈ ગયું છે. રૂપિયા કમાવાની જંગમાં ને જંગમાં રુધિયા કમાવાનું ચૂકાઈ ગયું છે. બધા જ પોતાની આંખ બંધ કરો, એક ઊંડો શ્વાસ લ્યો અને મહાહેત વાળી એ જનેતાને યાદ કરો કે જેણે જીવનને બનાવ્યું છે. મહાહેત વાળી એ માને યાદ કરો. પ્રાર્થનાઓ ગાઈ બહુ, પ્રાર્થનાઓ બોલી બહુ, પ્રાર્થનાઓ સાંભળી બહુ. જીવનમાં પહેલી વાર પ્રાર્થના બનવાનો પ્રયત્ન કરો. એક એક વ્યક્તિ એક એક શબ્દ સાથે આ ગીતમાં જોડાવ અને પોતાની માને યાદ કરો, પોતાના બચ્ચાઓને યાદ કરો, પોતાના પરિવારને એક એક વ્યક્તિ જોડાવ. હતો હું સુતો પારણે પુત્ર નાનો. જ્યાં સંબંધો તૂટ્યા છે, સંબંધોને સાચવવાની કડી આપી રહ્યો છું. સાસુ વહુ હોય, દેરાણી જેઠાણી હોય, મા દીકરી હોય, પિતા પુત્ર હોય, ભાઈઓ હોય, ભાગીદારો હોય, દોસ્તો હોય, આ પ્રેમને લાગણીઓને વ્યક્ત કરવાનો સમય આવી ગયો છે દોસ્તો. મહાહેત વાળી દયાળી જ માતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો. देख अंधेरा तेरा मुंह काला हो गया, मेरी माँ ने आंख खोली, रात में भी उजाला हो गया. મને દુખી દેખી દુખી કોણ થાતું. महाहेत वाली दयाली जमातु. 400 કિલોમીટર દૂર માને ખબર પડી જાય કે દીકરાને તકલીફ છે, કેમ કે એના દિલમાં ધબકે છે, આપણા દીકરામાં ધબકે છે. છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું. મહાહેત વાળી દયાળી જ માતું. માથી મોટું કોઈ નહીં, મળે ને હોય જળધર કે જગદીશ. સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ હાલિયા. ભગવત તો બનીને સૌ ભવસાગર તરિયા. તારા નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. ભગવત તો બનીને સૌ ભવસાગર તરિયા. નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. હે તારે ખોલ લે ખેલવા મુક્તિ ન માગું. તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. હે તારે ખોલ લે ખેલવા મુક્તિ ન માગું. તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. સુકામાં સુવાડે બિને પોડી પોતે. પીડા પામ પંડે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટુ કોણ થાતું. મહાહેત વાળી દયાળી જ
સુકામાં સુવાડે ભીને પોડી પોતે પીડા પામ પંડે તજે સ્વાદ તો તે મને સુખ માટે કટુ કોણ ખાતું મહાહેતવાણી દયાળી ધીમે ધીમે તમારી આંખો ખોલો. દેટ ઇઝ રિયલ યુ. આ તમે સાચા છો. 400 કિલોમીટર બેઠેલી દૂર માને જો ખબર પડી જતી હોય કે દીકરાની તકલીફ શું છે તો ખોળામાં બેઠેલી માની તકલીફો જાણવી પડે અને એ તકલીફોને પ્રેમ સાથે જ એક્સપ્રેસ કરવી પડે. પોતાના બાળકોને જરૂર છે. આ જેના જેના સંતાનો છે, જેના જેના વ્યક્તિઓ છે, બધા આગળ આવી જાઓ. જેમ કે આના માતા પિતા ક્યાં છે? આવો બેન, ખોટું લગાડતા નહીં, પણ તમારી દીકરીને તમારી જરૂર છે. પપ્પા ક્યાં છે? દોડતા દોડતા આવો તો કામ થશે. આ ઉર્જા તમારી છે, આ લાગણીઓ તમારી છે. આ પ્રેમને પ્રસ્તુત કરતા શીખો. 500 કિલો કાજુ કતરી બનાવીને 50 કિલોનું સેમ્પલ ના મારો. 450 કિલો માલ ના વેચાય. બાજુ નથી ઉભું રહેવું ને, ભેટવાનું છે. સહેલીની જરૂર છે. તમારા ખંભે પહોંચે પછી દીકરી ના રહે, એને ભેટવાની જરૂર છે. મોટા ભાઈ, શરમ જરાય ના કરો. આજે તમે તમારી દીકરીને ભેટીને ગો તો ક્યારે ભેટી શકશો? એને તમારી જરૂર છે. આજે એક એક વ્યક્તિને મળવાની જરૂર છે. હાથ છોડીને ભેટવાની જરૂર છે. સાહેબ, તકલીફ ન્યા છે કે આપણે આર્ટિફિશિયલ થઈ ગયા. બધા જ પોતાની જગ્યાએ ઊભા થાવ.